આપણને દરેક ઇન્ડિવિડ્યુઅલી સુખી થવાની યાત્રા છે, જવાબદારી છે, અને એની માટે એને સમજવું પડશે. હા, સપોર્ટ કરી શકે, સહયોગ આપી શકે, બીજું ના કરે. મારે સમજવું હોય કે બીજો સમજી લેશે ચાલશે એવું નહીં. હા, તો એ થાય એ સમજી જશે તો એ આ સ્થિતિએ પહોંચી જશે, હું નહીં પહોંચું. એટલે જે જીવવાની જગ્યા છે તો બધાની છે ને, મારે જીવવાનું, તમારે જીવવાનું, બધા 850 કરોડે આ જગ્યાએ જીવવાનું, તો દરેક જગ્યાની નોલેજ અથવા તો સમજ મારી પાસે બધા પાસે હોવી જોઈએ. તો શરૂઆત કેવી થશે એ પોઈન્ટ છે કે મારા, તો મારાથી શરૂઆત થશે, પછી ધીમે ધીમે. હવે સામાન્ય જો આ સમજવા આવશે, હું ત્યારે જ કોઈ પાસે અપેક્ષા રાખી શકું જ્યારે મારી પાસે અપેક્ષા પૂરી કરવાની કેપેસિટી હોય. બાકી અપેક્ષા રાખવાનો કોઈ મતલબ નથી, કલ્પના છે, અપેક્ષા નથી. ફરીથી કહું છું, અત્યારે અપેક્ષા રિવર્સ રખાય છે. હું નથી કરી શકતો તો અપેક્ષા કેમ રાખું છું? એકચ્યુઅલી એક્સપેક્ટેશન ત્યારે જ રાખી શકે માણસ જ્યારે એનું સોલ્યુશન એની પાસે હોય, તો એ અપેક્ષા પૂરી થશે, બાકી અપેક્ષા પૂરી નહીં થાય. એક એક્ઝામ્પલ આપું છું, બહુ બેઝિક. એક માન લો કે 2-3 મહિનાનું બાળક રોજ સુસુપોટી કરે ને, તો માતાને એવી અપેક્ષા હોય કે આ જાતે કરતું થઈ જાય એવી અપેક્ષા હોય. એ સમય નહીં, એ મોટું થાય ત્યારે હોય કે ના? આ નેચરલ અપેક્ષા છે. તમે એને અવોઇડ કરી શકો ના, રોજ હું જ કરીશ, 20 વર્ષનું થશે તો હું જ કરીશ, એવું. તો માતાને શું ખબર છે, આટલા વર્ષે આ સસ્ટેન થઈ જશે, ઓલરેડી એની પાસે શું છે, સોલ્યુશન. તો એ એજમાં એ અપેક્ષા નહીં રહે કે 2 મહિનાનું છે જાતે સુસુપોટી સાફ કરે. આ ખોટી અપેક્ષા. જો રાખશે તો પ્રોબ્લેમ કોને આવશે? માતાને. એ અપેક્ષા ખોટી રાખીને એ બેઠો, સામેવાળાની સ્થિતિ ન ચેન્જ હોય. તો માતાને ખબર છે કે સામેવાળાની સ્થિતિ 5 વર્ષે ચેન્જ થશે, તો 5 વર્ષ સુધી શું છે, પેશન. અને રોજ સંબંધનો નિર્વાહ કરે. 15 ને 20 વાર કરશે તો ગિલ્ટ, દુઃખ નથી થતું મારે કેટલી વાર, મને ખબર છે આઈ રિસોલ્વ માયસેલ્ફ. તો જ્યારે મારી પાસે સોલ્યુશન નથી, તો મને સામેવાળાની સ્થિતિ ખબર જ છે કે ક્યારે આવશે, એટલે હડબડી. પણ થાય શું અત્યારે મારી, એટલે જો માતાની અપેક્ષા એટલે પૂરી થાય છે કારણ કે માતામાં એટલી યોગ્યતા છે કે એને કઈ રીતના આ વસ્તુ સુધી લઈ જઈ શકે. ખાલી અપેક્ષા રાખીને બેસીને પ્રયત્ન ન કરે કેમ? તો અપેક્ષા ત્યારે રખાય અથવા તો ત્યારે એકચ્યુઅલ અપેક્ષા હશે જ્યારે એની યોગ્યતા અથવા તો સમજણ મારા પાસે ઓલરેડી છે. તો પછી હું તમારા પાસે જે અપેક્ષા રાખું તમારે આવું કરવું જોઈએ, માનો તમે નથી કરતા, તો મારી પાસે ટૂલ છે કઈ રીતના થશે, કારણ કે આઈ નો તમારી સ્થિતિ શું છે અને એ સ્થિતિ પરથી આગળ લઈ જવાનું. બરાબર? જેમ કે એક સામાન્ય ઉદાહરણ, હવે 10મા ધોરણમાં ભણતો કોઈ સ્ટુડન્ટ તમારી પાસે આવે કે મારે મેથ્સમાં કોઈ પ્રોબ્લેમ છે, તો તમે શું ડાયરેક્ટ સોલ્યુશન આપી દેશો? કેને કંઈક પૂછશો? પૂછીએ ને આપણે, વાત કરીએ, પૂછીને એ ચકાસવાનો પ્રયત્ન કરીએ કે એની અત્યારે સ્થિતિ શું છે, પહેલા કેટલું આવડે છે. તો એનો બેઝને સમજવા કે એમાં લો એક સામાન્ય એ પ્રોબ્લેમ લઈને આવ્યો છે ડિફરન્સિએશનનો, અને એને અત્યારે સબટ્રેક્શન અને મલ્ટીપ્લિકેશન નથી આવડતું. આ એની સ્થિતિ છે. સમજો, આ સામેવાળાની સ્થિતિ છે અને આ એની અપેક્ષા છે. તો તમે શું આ અપેક્ષા પૂરી કરી દેશો? તો ક્યાંથી શરૂઆત થશે? પહેલા આ સમજવું પડશે ને, કારણ કે આઈ નો એની સ્થિતિ શું, કારણ કે હું મારામાં સમજ, તો હું એને અહીંયાથી અહીંયા સુધી, આ અહીંયાથી અહીંયા સુધી લઈ જવાની હું લઉં છું જવાબદારી. એટલે મેં કીધું કે હું જવાબદાર છું, કારણ કે મને ખબર છે, બીજાને તો ક્યાં ખબર છે. તો પછી આમાં હડબડી નથી, મને ખબર જ છે કે આ શીખતા કેટલો સમય લાગશે, પછી આગળના સ્ટેપમાં કેટલો સમય લાગશે, એની પછી કેટલો સમય, તો મને ખબર કે આટલા લગભગ આટલા સમયમાં આ વસ્તુ આવડી અને આવડી ગઈ, તો એ સેટિસ્ફાઈડ થયો, હું સેટિસ્ફાઈડ થયો, વિન વિન સિચ્યુએશન. જો સંબંધ પણ કોમ્પ્રોમાઇઝ નથી થતો અને સોલ્યુશન છે, તો અપેક્ષાઓ પૂરી થઈ જશે, બધી જ અપેક્ષા. એને જોશું ધીરે ધીરે, આ જસ્ટ એક્ઝામ્પલ સમજવા.
હે? તો કચરાવાળા કેસમાં પડોશીની અપેક્ષા જ નથી ખબર પેલા તો કે શું અપેક્ષા રાખે છે, એને હું કેમ પૂરી કરીશ, એની યોગ્યતા એ નથી. તો કાં તો હું જતું કરું છું, કોમ્પ્રોમાઇઝ કરું છું, કાં તો કંઈક બીજું એક્શન લઉં છું કે ના પરમેનન્ટ સોલ્યુશન નથી. આ સમજવાથી ધીમે ધીમે પરમેનન્ટ સોલ્યુશન આપણને મળશે. કેવું બીજું કઈ એમાં કંઈક કેવું હતું પૂછવું હતું? અને મેં તમને કહ્યું એડવાન્સમાં જેટલું તમે આ અભ્યાસ કરશો ને કે આ જેટલા પ્રોબ્લેમ થઈ રહ્યા છે એમાં હું જવાબદાર છું એટલું દુઃખ આપશે અને આપણને પહેલે ને સારી વસ્તુ દુઃખ લેવું તો ક્વોલિટી વાળું લેવું ને એ શું નાનું મોટું દુઃખ શું લેવું, આ એકચ્યુઅલ દુઃખ. અને એનો સારી વસ્તુ એ છે કે દુઃખ આવશે એટલે એનું સમાધાન શોધવા માટે આપણે કંઈક પ્રયત્ન. બાકી માણસને ક્યાં મેં કીધું એટલે આ બે વસ્તુનો વિચાર નથી આવતા દિવસે. એટલીસ્ટ વિચાર તો શરૂ થશે, વિચાર શરૂ થશે પછી નેક્સ્ટ સ્ટેપ પર જશે કે વિચાર આવ્યો પ્રોબ્લેમ દેખાય સમાધાન નથી તો કંઈક પ્રયત્ન કરશે. તો આ ગ્રોથ માટેનો એક અભ્યાસ છે, પોતાના ગ્રોથ માટે. મારામાં જે એક લેવલ વિઝન મોટું થશે, પછી વિઝન મોટું થશે પછી એ વિઝનને પૂરું કરવાની રિસ્પોન્સિબિલિટી, મારા સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હું શું કરીશ, પછી હું ધીમે ધીમે મારા પર કામ કરીશ. મારા પર કામ કરીશ તો મને ધીમે ધીમે રિઝોલ્યુશન મળતું જશે, સમાધાન મળતું. આ સ્ટેપ છે. ડન? બોલો બીજું કઈ પડતું? હા એ બરાબર. તો પહેલા પોતાની યોગ્યતા વધી જાય પછી બીજા પર અપેક્ષા રાખવાથી સરળ ઈઝી. કાં તો પછી તમારી બેઝિક સ્થિતિ એટલે અલ્ટિમેટલી પોતાની યોગ્યતા પર કામ થશે તો સામેવાળો હવે સમજાશે એટલે ઈઝી થઈ જશે. શું અપેક્ષા રાખવી, કેટલી રાખવી એ મને ખબર પડી. તો એ બેસ્ટ છે પોતાની યોગ્યતા વધારવી તો સામેવાળા પર અપેક્ષા રાખવી એ વ્યાજબી વસ્તુ છે. એના વગર તો બધું હાઇપોથેસિસ છે કે ભાઈ આ કંઈક કરી લે તો સારું, આ કંઈક ન કરે તો આપણે દુઃખી થઈ. એનો મતલબ જે હું દુઃખી થાઉં છું મતલબ મારી પાસે સોલ્યુશન નથી, એની પાસે તો નથી. ચાલો આપણે એવું માની કે એની પાસે, મારી પાસે નથી એટલે પછી હું વધારે દુઃખી થાઉં છું. જી બીજું શું? રેડી? તમે ક્લિયર થઈ ગયું? તમે બ્રેકમાં આવ્યા? હા માઇક માઇક હા એની માટે આ સ્ટેપ છે. ક્યાં અચ્છા જતું રહ્યું ને અહીંયા મેં લખ્યું હતું ને પહેલા તો ઇન્ફોર્મેશન લેવી પડશે, શું જ સાચું શું છે તો માહિતી લેવી, પછી માહિતીને રોજ એનો કંઈક અભ્યાસ કરો, મનન કરો, પછી એને પ્રેક્ટિસમાં લાવશો એટલે ધીમે ધીમે યોગ્યતા વધશે. જેમ સામાન્ય ઉદાહરણ આપજો, મને માન લો કાર ચલાવતા શીખવું છે, મારી પાસે યોગ્યતા તો સૌથી પહેલા હું માહિતી લઈશ કાર શું છે, એમાં સ્ટેરિંગ શું હોય, ક્લચ શું હોય, એક્સિલેટર એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સબ પહેલા માહિતી લઈશ. પછી જેને કાર ચલાવતા આપણે જેના ગાઈડન્સમાં અભ્યાસ કરવો પડશે ને રોજ 1 કલાક 1.5 કલાક જેવો મારી સ્થિતિ. આમ અભ્યાસ કરતા મને 10-15 દિવસમાં મને કાર આવડી, મારી યોગ્યતા વધી ગઈ. પહેલા મારી યોગ્યતા નથી, કાર નથી આવડતી, કેન હેન્ડલ ધ કાર. તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે, પહેલા સમજવું પડશે. એટલે પરિચય શિબિર તો પહેલું સ્ટેપ છે. ભાઈ આટલી ઇન્ફોર્મેશન છે એનું એક પહેલું સ્ટેપ. તમે આપણે મૂવી કોઈ નવું આવે તો એની પહેલા તમને ખ્યાલ હોય તો ટ્રેલર આવે. હવે ટ્રેલરની પહેલા પણ શું આવે? ટીઝર આવે. તો આ ટીઝર 1 છે. જીવન વિદ્યા પરિચય શિબિર આ પહેલું ટીઝર છે. ટીઝર 2 હજી આવશે, ટ્રેલર એના પછી આવશે. આખું પિક્ચર તો હજી વાર છે. તો જે પહેલી વાર પરિચય શિબિર કરે છે એની માટે ટીઝર 1 છે, બીજી વાર કરે એની માટે ટીઝર 2 છે. આગળ જશું એટલે પછી આખું ટ્રેલર દેખાશે. ચાલો પછી મૂવી જોવા માટે પછી આપણી તૈયારી હોવી જોઈએ.
એની માટે ટિકિટ લેવી પડે, પછી ત્યાં પહોંચવું પડે. અને મેં એવું માનું કે ઘરે વિચાર કરતા કરતા મને મૂવી જોવાની કઈ એ તો કેમ, તો એનો જે સ્ટેપ છે એને આપણે જોવા પડે. તો વસ્તુ એટલી જ છે, સેમ યોગ્યતા વધારવાનો કાર્યક્રમ પણ એ જ છે. સ્ટેપ બાય સ્ટેપ જશું. તો પહેલા માહિતી એકત્રિત કરશું, એટલે આપણે ઇન્ફોર્મેશન સાંભળશું, એને થોડું ચકાસશું, પછી થોડી આગળના લેવલ પર જશું. કામ કરતા કરતા યોગ્યતા વધશે. જી એક લાઈવ એક્ઝામ્પલ આપું. જસ્ટ હમણાં જ મને આ ઇન્ફોર્મેશન મળી. આ શિબિર થવા માટે જેને બહુ જ મહેનત કરી છે દુનિયાને, એ આવી નથી શકતા. ઘરની કઈ એવી પરિસ્થિતિ કે જેને લીધે આવી નથી શક્યા. મારી જોડે વાત થઈ તો એમણે મને એ જ કીધું કે જીવન વિદ્યા જેને મળી, અમે લોકોએ સૌએ શિબિર કરી. અને પહેલા પણ અમે બંને જણા ઘણો લાંબો સમય સુધી ચર્ચા કરતા હતા. તો આ જીવન વિદ્યા એક ખરેખર એટલો બધો જેકપોટ વિશે મને મળ્યો કે મારો ખૂબ મન અહીંયા છે અને બધું શરીર ત્યાં છે, પણ તે છતાં હું મારી અંદર થતી બધી જ ક્રિયાઓને હું જોઈ શકું છું કે શું થઈ રહ્યું છે. એકચ્યુઅલી એ પરિસ્થિતિ છે કે નથી આવી શકતા જે હોય, પણ એ પોતે કે છે કે હું મારા બધું પરિસ્થિતિ જોઈ શકું છું કે મારામાં શું થઈ રહ્યું છે. અને હું એ એક્સેપ્ટન્સમાં છું કે જો આ નથી મળતું મને જવા, તો તમે જેમ કીધું કે આપણે માહિતી એકઠી કરવી પડે, એના પર કામ કરવું પડે. તો મને અત્યારે બસ એ જ એક્ઝામ્પલ યાદ આવ્યું કે આપણે ગમે તે પરિસ્થિતિ હોય છતાં પણ જો મેં મારા પર કામ કર્યું હશે અને સાચી સમજ હશે તો હું એ ગમે તે પરિસ્થિતિમાં હું પાસ થઈશ. એક્ઝેક્ટલી. એ તો છે, ખૂબ સરસ. તો એ જ વસ્તુ છે, ભાઈ સ્થિતિ પરિસ્થિતિ આપણા પર હાવી નથી થતી, આપણે સ્થિતિ પરિસ્થિતિને ટેકલ કરી શકીએ. ડન. બીજું કઈ એમાં કોઈને કઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરીઝ? આગળ જઈએ. ચાલો, તો આપણે શું ઓબ્ઝર્વ કર્યું કે જીવન જો કનેક્ટ રહ્યું, આપણે જીવન જીવવા માટેની સમજણ એટલે જીવન વિદ્યા છે. એક નવો નિયમ છે, જ્ઞાન છે, વિદ્યા છે. એમાં જીવવું અને રહેવું અલગ છે. ઘણીવાર માણસ રહેવાને જીવવું માને છે. ધેટ્સ વાય આપણે આ થોડું ડિફરન્શિએટ કર્યું. તો આપણે આ પાર્ટની ચર્ચા કરવાના જીવન વિદ્યા, અને આ તો માણસ વર્ષોથી કરે જ છે, તો આની આપણે બહુ ચર્ચા નહીં કરીએ, આની ચર્ચા કરીએ. તો એ રેફરન્સમાં આપણે જોયું કે જીવન બેસિકલી કઈ જગ્યાએ થાય. તો આ ચાર એવી જગ્યા અવિભાજ્ય જગ્યા છે કે જ્યાં આપણે જીવતા જ હોય, જાણતા અજાણતા, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, દરેક વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી જીવે. તો આ ચાર જગ્યા જેને સમજાય છે એના લાઈફમાં કોઈ પ્રશ્ન બાકી રહેતા નથી. અને તમે જો આ ચાર સિવાય પાંચમો પ્રોબ્લેમ શું હોય કોઈની લાઈફમાં? આ ચાર સિવાય પાંચમી કોઈ સમસ્યા પોસિબલ છે? હવે આ ચાર વસ્તુની સમજ ઓલરેડી મારી પાસે છે, એટલે સમસ્યા કે સમસ્યા છે મારી પાસે. તો હવે સમસ્યા ઓપોર્ચ્યુનિટી ચેન્જ થઈ જશે, બીકોઝ આઈ હેવ સોલ્યુશન. મારી પાસે સમાધાન ઓલરેડી છે. તો હવે આ ચાર જીવનની સમસ્યા મારી પાસે છે, ધેટ્સ વાય હું રિઝોલ્વ છું. હવે દુઃખી થવાનો સ્કોપ નથી મારી પાસે, એટલે હું આ સ્થિતિમાં છું હંમેશા 24/7. એને થોડું ચકાસવાનો ટ્રાય કરશું. આગળ જઈએ. ચાલો, તો એક પ્રસ્તાવ છે અને આપણે ચેક કરશું. માનવાની જરૂર નથી, આપણે ચકાસશું. જ્યાં પણ ડાઉટ લાગે તમે મને કહેજો. બહુ ઓપનલી વિચારજો આ વસ્તુને. એક પ્રસ્તાવ છે, માનવ જે કાંઈ પણ કરી રહ્યો હતો ભૂતકાળ, ત્રણ છે. માનવ જે કાંઈ પણ કરતો હતો, કરે છે અને કરશે એ માત્ર અને માત્ર સુખી થવા માટે જ છે. અને ચેક કરો અને કયો આમાં કઈ ડાઉટ હોય તો. પ્રસ્તાવ છે,
માણસ જે પણ કંઈક કરતો હતો ભૂતકાળમાં, જે પણ આજે કરી રહ્યો છે, જે ભવિષ્યમાં કંઈક કરશે, એ બધું જ માત્ર ને માત્ર સુખી થવા માટે જ કરે. આવો એક પ્રપોઝલ છે. અને ચેક કરીને તમે કહો, એવું કોઈ એક્ઝામ્પલ ધ્યાનમાં આવતું હોય કે જેમાં આ નિયમ કોન્ટ્રાડિક્ટ થતો હોય અથવા તો આના કરતા કંઈક વિરોધ હોય. જે કંઈ પણ કરે છે, ડઝન્ટ મેટર શું કરે છે, પણ જે પણ કંઈક કરે છે માત્ર ને માત્ર સુખી થવા માટે કરે છે. આ નિયમ છે. અને આ નિયમ માણસે બનાવેલો નથી. જ્યારે નિયમ કહું છું ફરીથી કે આ અસ્તિત્વનો નિયમ છે, આવું છે જ. તમે કે હું અને ચેન્જ ના કરી શકીએ, હા સમજી શકીએ, ચેન્જ ના થાય. તો તમે કહો આમાં કોઈ અલગ એક્ઝામ્પલ તમારા ધ્યાનમાં આવતું હોય કે કોઈ એવું ઉદાહરણ કે જેમાં આ નિયમ લાગુ ન પડતો હોય, પોતાનામાં, આજુબાજુમાં, સમાજમાં, બધા લેવલ પર તમે વિચારશો. નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ વિચારીને કહી શકો. આવું જ છે કે આના સિવાય પણ બીજું કંઈક છે? હવે માનવની જગ્યાએ હું લગાડી દઉં તમે ત્યાં, અને એટલે તમને તો આ જે પણ નિયમ હું કહું છું પોતાનામાં જ પહેલા ચેક કરવાનો. આપણને શું લાગે, પછી અડોશ પડોશ સમાજમાં જોવાનું કે આવું છે કે નહીં, અને પછી બ્રોડ સેન્સમાં જોવાનું કે આવું છે કે નહીં. તો હું જે કંઈ પણ કરું છું, કરતો હતો અને આગળ પણ કરીશ, એ માત્ર સુખી થવા માટે જ કરું છું. આ એક મારા પરિવાર વાળા, સંબંધીઓ, આ તે, અડોશ પડોશ, હવે એમાં પણ જો એ જે કરે છે શેના માટે કરે, એમાં પોઝિટિવ કરતા હોય તો પણ ભલે, નેગેટિવ કરતા હોય તો શું કરે છે અત્યારે મેટર જ નથી કરતું. જે પણ કંઈ કરે એ માત્ર સુખી થવા માટે કરે. આવો એક નિયમ છે. જો આમાં કઈ ડાઉટ હોય અથવા તો એવું કોઈ એક્ઝામ્પલ હોય કે જે આપણને લાગતું હોય કે આના કરતા અલગ છે, જેમાં આ નિયમ લાગુ નથી પડતો, તો તમે કહી શકો, આપણે એની ચર્ચા કરીશું. કોઈ એવું વર્તન માણસનું જેમાં એવું લાગતું હોય કે એમાં એને શું સુખ મળે તોય કરે છે, તો તમે કહી શકો. તમે વિચારશો તો તમને મળશે. એવું વિચારો એટલે તમને આઈડિયા, એક બે એક્ઝામ્પલ ધ્યાનમાં આવી જશે. હા જી. કોઈ પણ વ્યક્તિ જે કંઈ કરે છે, કરી રહ્યો છે અથવા કરશે, એ માત્ર માત્ર સુખી થવા માટે કરે છે, એ વાત સાચી છે. પણ જે સુખનો પેરામીટર જે છે એ કદાચ જુદો જુદો હોઈ શકે. જ્યારે કાયમી સુખ માને છે એ કદાચ ક્ષણિક સુખ પણ હોઈ શકે, અને એ એની સમજ ભવિષ્યમાં કદાચ એને નુકસાનકારક બની શકે એવું બરાબર બનવા યોગ્ય છે. પણ માને છે તો શું સુખી થવા માટે જ કરે છે? આ સુખી થવા માટે કરે છે. થાય છે કે નહીં એ તો પછીનો મુદ્દો છે. જે તમે કીધું કદાચ નાય થાય ને થાય, એ ડઝન્ટ મેટર, તો પછીનો. પણ કરે છે આ સેન્સથી. જી બરાબર. કોઈ સોશિયલ કામ કરીએ અથવા ચેરિટી કરીએ, એમાં આપણને જે સુખ નથી, સુખ સામેદાર મળે છે, તો ત્યાં એવું લાગે છે. શું લાગે? ચેરિટી કરવાથી સામેવાળાનું સુખ, એ મને સુખ આપે છે, બીજાનો સંતોષ મને સુખ આપે, તો મારું સુખ સમાજ સાથે જોડાઈ ગયું ને ચેરિટી. તો સુખ જોડાયેલું અલગ અલગ જગ્યાએ હોઈ શકે. જેમ કે પરિવાર બધું બરાબર ચાલે એનાથી હું ખુશ, રાઈટ, તો મારું સુખ પરિવારમાં જોડાય. બીજાની હેલ્પ કરીને એને કંઈક ખુશી મળે છે એનાથી હું સુખી. અલ્ટિમેટલી તમે ટેકનિકલી જોશો તો કોઈ વ્યક્તિ બીજા માટે ક્યારેય કશું કરી જ ના શકે, પોતાના સુખ માટે જ કરે. તમે જોઈ લો. ફરીથી કહું છું ને, ક્યારેય કોઈ પણ વ્યક્તિ નેવર બીજા માટે ક્યારેય કોઈ કશું કરતો જ નથી, પોતાના સુખી થવા માટે જ કરે.
જોઈ અને કર્યું હોય તો તમે કયો નહીં તો ખ્યાલ આવી ગયો એ જ ને છે જી કયો તમને લાગતું હોય કે કોઈક માટે આપણે કંઈક કર્યું હોય તમને લાગતું હોય તો તમે કયો તમે કોઈક માટે કંઈક કર્યું હોય તો કયો એવું દેખાતું હોય કે મેં એના માટે કર્યું પણ એ રીતે આપણને આપણે જ કરતા હોઈએ છીએ હા ફરીથી એકવાર પહેલી વારમાં એવું લાગતું હોય કે આપણે એની હેલ્પ કરી કે એના માટે કર્યું પણ ખરેખર તો એ જ્યારે કરતા હોય તો પણ આપણને આનંદ આવતો હોય છે અને જ્યારે સામેવાળો વ્યક્તિ તેના મોઢા ઉપર આનંદથી ખુશી કરે તેનાથી આપણો આનંદ બેગુણ થઈ જાય છે સર એટલે ઓલવેઝ સવારથી ઉઠીએ ત્યારથી કે એનાલિસિસ પણ થયું કે સવારથી ઉઠીએ ત્યારથી ચાય બનાવીએ કે ગમે તે કરીએ તો પણ એવું તો દેખાય જ છે કે માણસ મને પોતાને કેટલો આનંદ આવી રહ્યો છે એક્ઝેક્ટલી સુખની અપેક્ષા વિના માણસ કંઈ કરી ના શકે આ નિયમ છે આ મેં કહું છું એ. તમે જોઈ લો કોઈ વ્યક્તિ ક્યારેય ત્યાગ ના કરી શકે કોઈ વ્યક્તિ ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરી શકે એને સુખ મળે એટલે કરે અને ચેક કરશો એટલે તમને ખ્યાલ આવશે નેગેટિવલી કેવું હોય તો વધારે દુઃખ ના મળે એટલે તો ઓછું દુઃખ સ્વીકાર લેશે નેગેટિવલી કોમ્પ્રોમાઇઝ એટલે શું મને ખબર આગળ જતા વધારે દુઃખી થઈ છે કરનારનું દુઃખ સ્વીકાર ચાલો અભિપ્રાય અલ્ટિમેટલી યાત્રા સુખ તરફ જ છે ક્યારે ધેટ્સ વાય કોઈ વ્યક્તિ બીજા માટે અત્યારના લેવલ પર કોઈ બીજા માટે કંઈક કરે એ અત્યારે નથી થતું હા એના મેં કીધું એમ કે એના પેરામીટર અલગ હશે કોઈ જેમ કે પોતાના સુખ માટે બધું કરતું હશે સેલ્ફ સેન્ટ્રિક કોઈ પરિવારના સુખમાં પોતાનું સુખ માની લીધું તો પરિવાર માટે કંઈક કરતું હશે પણ અલ્ટિમેટલી એનાથી મને સુખ મળે એટલે કે પરિવાર માટે બીજું કોઈ સમાજમાં સુખ માની લીધું કે સમાજ સારો થઈ જશે આ તો એનાથી મને સુખ મળે જેમ કે ફોર એક્ઝામ્પલ આજે સરહદ પર જે છે મિલિટરી આર્મી તો એનું સુખ છે મારે દેશ સુરક્ષિત રહે એમાં એનું સુખ તો એની માટે પછી પોતાનું તન ધન આપવું પડે તો એ બોલચાલની ભાષામાં શું છે એને કોની માટે કર્યું દેશ માટે ટેકનિકલી શું છે એને કોની માટે કર્યું પોતાના સંતોષ કોઈ પણ વ્યક્તિ હોય ડઝન્ટ મેટર એ સારું કરે ખરાબ કરે છે પોતાના સુખ માટે એવું કોઈ બીજું એક્ઝામ્પલ ધ્યાનમાં આવતું હવે ટેરરિઝમ ફેલાવે એનાથી એને શું સુખ મળે ટેરરિઝમ ફેલાવે છે ને ટેરરિસ્ટ બીજાને મારી નાખે બદલામાં માર્યું તો જસ્ટિફાય થાય કે એને મારી સજા કરી તો પેલામાં તો ઓળખતોય નથી તોય મારે એનાથી એને શું સુખ મળતું હશે હા માઇક તો એની અપેક્ષા સંતોષની એને જે શીખવાડ્યું એ કર્યું એટલે છે કે એ કરીને એને જે પ્રાપ્ત થવાનું છે એ બિલીવ છે એટલે જ મૂળ માનસિકતા શું છે કે આવું કરવાથી શું મળશે હા શું મળશે અલ્ટિમેટ સુખ છે ને સ્વર્ગ કહીએ જન્નત કહીએ આ શું અલ્ટિમેટ સુખ તો અલ્ટિમેટ સુખ મેળવવા મારે 5-10 હજારને નિપટાવવા પડે તો પણ નિપટાવવા તો એ પેલા 5-10 હજારને દુખી કરવા માટે નથી કરતો એ તો પોતાના સુખ માટે એમાં પેલા 5-10 હજાર વચ્ચે આવી ગયા એનાથી એ સુખી થઈ જશે એવું નથી કહેતા હજી એના પર ચર્ચા નથી કરતા આપણે એ જ કહીએ છીએ કે એ જે કરે છે એ શું કરે સુખી થવા માટે હવે મળશે નહીં મળે તો પછી નહીં એટલે સેકન્ડ સ્ટેજમાં જશે તો જે પણ હવે માન લો કોઈ સુસાઇડ કરે છે
સુસાઇડ થી ને શું સુખ મળતું છે? કરેક્ટ છે ને માણસ? હા, દુઃખ દુઃખ પૂરું થઈ. હા, તો એ નેગેટિવલી તમે જુઓ, જે એમને કીધું, તો રોજ આટલા દુઃખને સહન કરવું એની કરતા 10 મિનિટ સહન કરીને ખતમ કરી નાખવું. ઇટ મીન્સ દુઃખથી છૂટીને સુખ માટેનો એક પ્રયાસ છે ટેકનિક. હવે એના તો એવું માને છે ને કે આ રોજ આટલા પ્રોબ્લેમ લઈને સોલ્વ કરવાની મારી પાસે કોઈ કેપેસિટી નથી, સોલ્યુશન નથી, એટલે કન્ક્લુઝન નીકળ્યું કે હવે હું નહીં જીવી શકું. નહીં પછી કન્ક્લુઝનના ભાગરૂપે એ વધારે દુઃખ ભોગવવા કરતા થોડું દુઃખ ભોગવીને છૂટી જવું સારું એવું માની લેજો. હવે એના પછી શું થાય છે એ નહીં નથી ખબર. તો કોઈ પણ સમજો, વર્સ્ટમાં વર્સ્ટ એક્ઝામ્પલ થી લઈને બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ લેશો, બધાયમાં આ જ નિયમ લાગુ પડશે. 2 દિવસના બાળકથી લઈને 90 વર્ષના વ્યક્તિ સુધી પણ આ જ નિયમ લાગુ પડશે. આ સાર્વભૌમ વસ્તુ છે, યુનિવર્સલ ટ્રુથ. અને તમે કે આવા નિયમો છે, બેઝિકલી આ એક એક્ઝામ્પલ છે. આ પહેલું સ્ટાર્ટિંગ કે આ નિયમો માણસને ધ્યાનમાં આવશે તો ઘણું બધું સોલ્યુશન પછી આગળના સ્ટેપમાં મળે. તો પહેલા એ તો ખબર પડે કે આપણે જે પણ કંઈક કરીએ સુખી થવા માટે. ઘણા તો એ નથી ખબર પડતી કે શું કરતો, એટલું બેહોશીમાં માણસ જીવતો હોય, એ ખ્યાલ જ નથી આવતો હું શું કામ. કોઈ કીધું ભણવાનું તો ભણી લીધું, કોઈ કીધું જોબ બિઝનેસ કરના, કોઈ કીધું મેરેજ કરવાનું મેરેજ કર્યા, બાળકો થયા, બાળકોને પાછું એ લાઈનમાં ભણાવવા માટે. તમે જો આખી લાઈફમાં મેં શું ડિસિઝન લીધું? મારા સુખી થવા માટે મેં શું કર્યું? જે કીધું એ સી બહુ ક્રિટિકલી જોવાની જરૂર છે. આ તમે ઓબ્ઝર્વ કરજો, મારો પ્રસ્તાવ છે. આપણી જેટલી પણ લાઈફ હશે અને બાયસ રીતના ના જોતા, અનબાયસ રીતના જોજો. આમ ઓપન માઇન્ડથી અમે ઓબ્ઝર્વ કરજો. દેખાય અત્યાર સુધીની આપણી જેટલી પણ લાઈફ થઈ, જેટલા પણ એજ ના કર્યા, તમે વિચારીને શાંતિથી કહો એક એવો નિર્ણય કે જે તમે જાતે લીધો હોય. નાનો કે મોટો કોઈ પણ, જેમ કે કોઈ પણ એક પોતાનું. હા, જો ખૂબ સરસ. હા, તો જેમ કે મૂવી જોવાનું છે. હા, ચાલો એને એક 1 by 1 જોઈએ. મૂવી જોવાનું વિચાર ક્યાંથી આવે? તો ધેટ્સ રાઈટ. એનો મતલબ શું? મેં સાંભળ્યું અને માની લીધું, સરસ છે મારો ક્યાં નિર્ણય? તમારો થોડો તમે ઇનપુટ લીધું ને, પછી તમે માની લીધું કે આવું હશે, ચાલો જોઈ લઈએ. આપણો ક્યાં નહીં? મેં એટલે જ પૂછું, તમે જો હોય તો કયો. કયો એક નિર્ણય, કયો એક. જે આવું શું કરશો? હાજી હા માઇક. ચાલો કયો તમે શું કામ નિર્ણય લીધો? તો તમે હાઇપોથેસિસ આપો કે મેં નિર્ણય લીધો. તો કદાચ ને મેં તો કહું છું શું હશે, તમે કોઈ કદાચમાં તો એ તો એવું વસ્તુ છે કે જ્યારે આપણે હતા પહેલું પાસ્ટ, મેં તો કહું છું કે એ શરીરયાત્રા ચાલુ થઈ પછી તો કોઈ હશે કે નહીં? ચાલુ કરવા પહેલાનું આપણને યાદ નથી.
કે ચાલો સમજાય તો આપણા માઇન્ડમાં નથી. ચાલુ કર્યું ત્યારથી આટલા વર્ષો થયા ને આપણને જે પણ અલગ અલગ એજ એમાં કયો નિર્ણય આપણે લીધો? હે? એ પપ્પા બરાબર. જીવન વિધિના આવવાને લઈને તમે કીધું શું આ સિબિલનો હા તો એનો બેઝ શું હતો? શું કામ હતું આ સિબિલ? તો કન્ટિન્યુ રહેવાથી શું તમે હા તો એક અપેક્ષા છે ને ભવિષ્યમાં સુખી થઈ જઈશ એટલે ઇન્ફ્લુઅન્સ છે. હા ઇન્ફ્લુઅન્સ થી બાયસ ડિસિઝન જીવન વિદ્યા પ્રભાવ છે ને જીવન વિદ્યાનો કે નહીં? તો પછી શું પ્રભાવને ઇંગ્લિશમાં ઇન્ફ્લુઅન્સ કહે. હા એ છે કે નિર્ણય સાચો છે એ ઠીક છે એ બરાબર એટલે ખોટો નિર્ણય નથી બટ હજી મારો નથી. હા ધારો કે કરવા કરતા જે છે ધારો કે માં તો વેરીફાઈ કરી દઈશું. કોઈ એક કલાકાર છે અને એક સુંદર કૃતિ બનાવે છે તો એનો પોતાનો નિર્ણય નથી. હવે એ ચેક કેમ કરશો? કલાકાર કોઈ છે એટલે હોય તો વેરીફાઈ થાય ને. તમે જ છો તો એમ કહો ને તમે તો ડિસ્કશન કરીએ એમ કે તમે કોઈ કૃતિ બનાવી શું બનાવે પેઇન્ટિંગ કરો શું બનાવો પેઇન્ટિંગ. તો એ હું મારી ઈચ્છાથી જ કરું છું. મને કોઈ થોડી કહે છે કે તું આ બના. કોઈ નથી કહેતું તો એની પ્રેરણા ક્યાંથી મળી તમને? મને અંદરથી મળે. હા તો અંદરથી ક્યાંથી એમ અંદરથી અચાનક એ સ્ફુરણ વિચાર આવે હા સપોઝ સરસ સિનરી બનાવ હા તે સિનરીનો વિચારનો આધાર છે ક્યાંક જોયું હોય ક્યાંક જોઈ છે ને ઇમ્પોર્ટ પહેલેથી જ છે તે તમારો નિર્ણય થોડો છે. એ માનવામાં નથી આવતું કે મારો નિર્ણય છે. હા બરાબર એને જોશો એટલે એક તો સેટ કરીએ સ્ટેપ બાય સ્ટેપ ઓબ્વિયસલી હોય જ અસ્તિત્વમાં કોઈ વસ્તુ નથી અને તમે બનાવો એ માણસની કેપેસિટીમાં જ નથી. કોઈ છે જ નહીં તમે કંઈક બનાવી એવું પોસિબલ થાય જ નહીં માણસ બેઝ હોય જ. હા જી વારાફરતી હા મને કઈ ઇન્ટ્યુશન થયું ઇન્ટ્યુશન નો કંઈક બેઝ છે ટ્યુશન તો આમ જ આવે હા તો એને ચાલો એને જોઈએ આપણે ઇન્ટ્યુશન કઈ રીતના આવે જોઈશું એટલે ખ્યાલ આવે. હા જી 25 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તો હવે તમે ખાલી ચેક પોઈન્ટ આપજો કે જેમ કે તમે જો કે તમે પાત્ર જાતે જ ચૂઝ કર્યું શું આધાર હતો ક્રાઇટેરિયા શું રાખ્યા હતા તમે કંઈક તો હશે ને વિચાર્યું હશે ને કંઈક ફ્રેમ કે આવું હોવું જોઈએ આવું હોવું જોઈએ હોવું જોઈએ હા આ પ્રમાણે હા વર્તન હોવું જોઈએ. હા તો હવે એ જે ક્રાઇટેરિયા ડિસાઇડ થયા એ ક્રાઇટેરિયાનો કંઈક આધાર હશે કે નહીં હશે એ આધાર ક્યાંકથી આવ્યો હશે બહારથી જોયું હશે સાંભળ્યું હશે સપ્લાય કર્યું હશે એટલે મારામાં સેટ થયું અને મેં એ પ્રમાણે ચૂઝ કર્યું હજી એટલે જો મારો નિર્ણય હોત તો હું એની સાથે નિરંતર સુખી હોત. એક્ઝેક્ટલી છે જ નહીં. તો વ્યક્તિ એટલે જ નિરંતર સુખી નથી તો કે એનો પોતાનો નિર્ણય નથી હોતો.
તો પછી આ આપણે જે શીખીએ છીએ નિરંતર સુખી રહેવા માટે એ કઈ જગ્યાએ જાય છે આપણે પછી એ મારો નિર્ણય છે. તો એ ખરું છે તે મારા હા, આ સમજવાળો નિર્ણય તો મને ખબર છે એનું પરિણામ આ જ છે. આઈ નો પહેલે અપેક્ષામાં નથી કરતો. જો શું છે જે પણ કાંઈ કરી રહ્યો છું શેના માટે કરી રહ્યો છું? સુખની અપેક્ષા છે કે ખબર છે સુખી થઈ જઈશ? એટલે મારું કઈ છે જ નહીં. પછી મારા મને ખબર છે આ રીતના સુખી થઈશ, અપેક્ષા નથી. એટલે મારો નહીં. અત્યારે તો ઇન્ફ્લુઅન્સ, પ્રેશર, આ બધી વસ્તુમાં નિર્ણય ચાલે. જોયું કોઈ વ્યક્તિ પ્રભાવિત થઈ ગયા કોઈક વસ્તુથી, સ્થળથી, સ્થિતિથી, પરિસ્થિતિથી નિર્ણય લઈ લીધો. કોઈકના પ્રેશરમાં આવીને નિર્ણય લઈ લીધો, કાં તો કંઈક માનીને નિર્ણય લઈ લીધો. આ બધા જ આઉટર ફેક્ટર છે. એટલે તો છેલ્લા જતા જતા તૃપ્તિ નથી મળતી માણસને. આટલું કર્યું કઈ મળ્યું કેમ નહીં? કારણ કે મેં કઈ કર્યું નથી. ટેકનિકલી જુઓ તો મેં કઈ નથી કર્યું. છેલ્લા શું અપરાધ બોધ શેનો નહીં માણસ? તમે જો 70, 80, 90 હશે ત્યારે પોતાને માણસ પોતાને જોઈ ન શકે. લાગે અત્યારે તો શું છે આપણી એજ એવી છે ને આપણે રોજ કંઈક ને કંઈક ઇન્વોલ્વ છે ને એક્ટિવિટી કરીએ છીએ એટલે એવું લાગે છે કે બધું બરાબર છે. ફ્રી થઈ જાવ તમે પોતાની સાથે નહીં રહી શકો. બધી સાઈડ, બધી આખી સિક્વન્સ સામે આવશે. મેં આ કર્યું, આ કર્યું, આ કર્યું. પછી લાગશે કે આ તો બધું મેં કર્યું, અમને તો કંઈ કર્યું નથી. તો સારું આપણને જલ્દી ખબર પડી. તો હવે કંઈક આગળનો રસ્તો નીકળશે. અમુકને કેવું થાય કે છેલ્લા ટાઈમે ખબર પડે જ નિયમ એક્સિડન્ટલી કોઈ ન જાય, કદાચ ડેથ ન થાય તો નિયમ છે કે જે તમે કર્યું તમને ખ્યાલ આવી જ જાય. કારણ કે જો ફેસ છે અત્યારે કેવું છે કે શરીર ચાલે એટલે મેં એટલું બધું કરું છું મને આઈડિયા જ નથી કે હું શું કરું છું, એનું પરિણામ શું આવ્યું શું નહીં, મેં વિચારતો જ નથી. ખાલી કરે રાખું રોજ રૂટીન છે ને. એક સમય એવો હશે તમારું શરીર કામ કરવાનું બંધ કરશે, ધીરે ધીરે વૃદ્ધ થશે. પછી શું ચાલશે? વિચાર. વિચારમાં શું ચાલશે? આખી સાયકલ. પછી ધ્યાન જશે ઓહ હા કંઈક કર્યું ને, અથવા તો મેં આવું કરી નાખ્યું, આવું કર્યું. મને જ્યારે મારા જ નિર્ણયથી શોખ લાગે તેનો મતલબ એ મારો નિર્ણય હતો જ નહીં. પહોંચે છે વાત? સમજાય છે ને? આ વસ્તુને પકડવાની પછી એને જોઈએ અત્યારે ચેક કરી જે પણ કંઈક કરીએ છીએ સુખી થવા માટે. આમાં કઈ ડાઉટ કરશે? આમાં કોઈ ડાઉટ નહીં ને? આગળ હવે એને રિવર્સ એન્જિનિયરિંગ કરીએ. જો આ સરસ. હા એટલે માનવ એટલે પોતાની આપણી પોતાની જ વાત થાય છે. અહીંયા મેં એટલે જ કીધું અહીંયા હું લગાવી દઉં. હું જે પણ કાંઈ હું લગાવું તો પછી માત્ર ને માત્ર મને સુખી થવા માટે મારા સુખ માટે જ છે. એટલે તો મેં કીધું કોઈ કોઈના માટે કઈ વસ્તુ એવું જ નથી. બહારથી એવું જેસ્ચર છે કે હું મારા સંતાન માટે આવું કર્યું, મેં મારા પડોશી માટે, મારા પતિ માટે, જેસ્ચર છે. અલ્ટિમેટલી એનાથી મને સુખ મળ્યું છે એટલે મેં કર્યું કન્ટિન્યુ. ન મળ્યું હોત તો હું કરત જ નહીં. કાં તો સુખની અપેક્ષામાં કરતો લાઈક ધેટ કે આવું થઈ જશે, આવું થઈ જશે. થાય છે તો સુખ માટે જ. આની આ બરાબર છે? હવે જોઈએ ચાલો થોડું અને સેકન્ડ સ્ટેજમાં આપણે થોડું જોઈએ. હા હા હવે માન લો કે અહીંયા સુધી આપણને ક્લિયર છે જે પણ કંઈ કરે છે સુખી થવા માટે કરે. આમાં કોઈ ડાઉટ નથી ને કોઈને? ચાલો ડરે. હવે આ મળી ગયું. હા મળી ગયું. કોઈ એવું એક્ઝામ્પલ છે કે જેને આ મળી ગયું હોય? હા નિરંતર હે ને સુખ કહીએ નિરંતર. હવે નિરંતર સાયલેન્ટ છે કારણ કે આ હંમેશા જ જોતું હોય માણસને એટલે બોલતા નથી. આપણી પાસે કોઈ એવું એક્ઝામ્પલ છે કે જેને આ સુખ નિરંતર વાળું મળી ગયું?
મહેનત કરીને આખી લાઈફ સ્ટ્રગલ કરીને શું મળ્યું એને થોડું જોઈ લઈએ. જેમ કે આ હોલ છે ને એમાં સૌથી નાની એજનું પણ છે. હા, તમે જ છો ને કયા સ્ટાન્ડર્ડમાં ભણો? 9th. ત્યાંથી શરૂઆત કરીએ. જો તમારી સાથે રહેજો. આ 9th માં જ પછી આ સ્કૂલિંગ કમ્પ્લીટ કરીને ક્યાં જશે? 10th 12th સુધી કમ્પ્લીટ કરશે પછી એનાથી એને શું મળશે? એક ક્વોલિફિકેશન મળશે ને 12th ગ્રેજ્યુએટ. પછી એ ક્યાં જશે? કોલેજ. કોલેજ અથવા તો યુનિવર્સિટી. હવે આમાં માન લો કે કોઈ એડમિશન લેશે, બીએસસી છે, એન્જિનિયરિંગ છે, ડોક્ટરેટ છે, સીએ છે, અને સીએ તો ના કહી શકાય, બીબીએ છે. હવે અલગ અલગ કોર્सेस છે, એમાંથી કોઈ એક કોર્સ ચૂઝ. આ 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના કોર્सेस કમ્પ્લીટ થયા પછી એને શું મળશે? જોબ. જોબ અથવા તો બિઝનેસ, બે ઓપ્શન છે બસ. હવે જોબ બિઝનેસ બરાબર સેટલ થઈ જશે, સેટ થઈ જશે, અપેક્ષિત સેલેરી મળશે તો એનાથી શું મળશે નેક્સ્ટ સ્ટેપમાં? એનાથી શું આવશે? ઘરમાં સુવિધા આવશે અને ફિઝિકલ ફેસિલિટી. તો જોબ બિઝનેસ થી મળશે સુવિધા અથવા તો ફિઝિકલ ફેસિલિટીઝ, બીજી ભાષામાં પૈસા. આ સ્ટેજ પણ કમ્પ્લીટ થઈ ગયું. પછી નેક્સ્ટ સ્ટેજમાં ક્યાં જશે? કમાતો થઈ ગયો. હવે લગ્ન, હે ને? હા, તો ફેમિલી, પરિવારની જવાબદારી લેશે. ઇટ મીન્સ પરિવાર કહું છું તો આમાં સોસાયટી સાથે છે જ. તો પહેલા જેમ કે અહીંયા સુધી એની જવાબદારી પરિવાર અને સમાજ લેતો, હવે કેપેબલ છે, પોતાની જવાબદારી તો પોતે લે છે, પરિવારની પણ લેશે, સમાજની પણ કંઈક નાની મોટી લેશે. ઇટ મીન્સ એ પોતાની ફેમિલી બનાવશે, મેરેજ થશે, પછી પોતાની ફેમિલી ક્રિએટ થશે. ફેમિલીમાં, સોસાયટીમાં બધું વ્યવસ્થિત થઈ ગયું. એનાથી એને શું મળશે? શું મળશે? હા, ઓળખ. હવે ઓળખ તો બેઝિકલી અહીંયા કામ કરશે ત્યારે જ મળી જશે ને. તો આની સાથે ઓળખ તો છે જ. ઓળખ, સન્માન, માન, વોટેવર જે પણ. ઓળખ મળી ગઈ, પ્રતિષ્ઠા મળી ગઈ, એનાથી એને શું મળશે? શું મળશે? સુખ ને, બીજું કઈ. હા, ભાષા કદાચ અલગ હોઈ શકે. સુખ કહી દો, શાંતિ કહી દો, સંતોષ કહી દો. આ જશે કે બીજું કઈ હશે? આ જશે. હવે તમે કહો આના સિવાય બીજો કોઈ રસ્તો કોઈ પાસે છે? ઓપ્શન બીજો કોઈ રસ્તો છે અત્યારે વર્તમાન સ્થિતિ? હવે તમે ટેકનિકલી ઓબ્ઝર્વ કરો તો 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક આ છે અહીંયા સુધી, પછી આ બીજો પાર્ટ અને આ ત્રીજો. આ પાર્ટનું પરિણામ શું મળશે? અહીંયા સુધી વ્યવસ્થિત રીતના સક્સેસ થઈ જશે તો એને શું મળશે? એક પ્રકારની સ્કિલ. યસ ઓર નો? સ્કિલ અથવા તો સામાન્ય ભાષામાં એને આવડત. તો આ બીએસસી ની આવડત છે, એન્જિનિયરિંગ ની આવડત છે, આવડત સ્કિલ એન્શ્યોર કરશે. આ સ્કિલના બેસિસ પર અહીંયાથી એને શું મળ્યું? આ ફેઝમાં શું મળશે? અને આ પરિણામ શું હશે? આ સ્કિલ મળી, સ્કિલના બેઝ પર અહીંયા સુધી પહોંચ્યો તો છેલ્લા એને મળ્યું શું? એનું પરિણામ શું મળ્યું? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અથવા તો સુવિધા, પૈસા. આ એનું પરિણામ છે. અને આ સ્ટેજનું અંતિમ પરિણામ શું છે? સુખ. સુખ કહીએ, સંતોષ કહીએ. હવે એને ચેક કરીએ. જેમ કે આપણી આજુબાજુ અને આપણા ઘરમાં સ્કિલ આવડત હોય એવા એક્ઝામ્પલ છે કે નહીં? છે. ઘણા બધા લોકો જેની પાસે અલગ અલગ સ્કિલ, ડોક્ટર છે, એન્જિનિયર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એના બેઝ પર એને સુવિધા મેળવી હોય એવા પણ એક્ઝામ્પલ આપણી પાસે છે. એવા પણ આપણે સારો જોબ, બિઝનેસ સેટ થઈ, જેની પાસે
ભણ્યો નથી હલો ભણ્યો ન હલો ભણ્યો નથી બટ બિઝનેસ જોબ સેટ એવા પણ એક્ઝામ્પલ છે ઘણા બધા કે જેનું આ રીતના એજ્યુકેશન નથી થયું પણ આ તો એને આન્સર કર્યો. તો કાં તો કન્વેન્શનલ એજ્યુકેશન લે કાં તો કન્વેન્શનલ એજ્યુકેશન ના લે. મૂળ મુદ્દો છે આવડત હોવી જોઈએ. આવડત છે તો આ વસ્તુ એ મેળવી શકશે. તો હવે આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. આ મળી ગયો હોય એવું કોઈ એક્ઝામ્પલ? સુખ મળી ગયું હોય, શાંતિ મળી ગઈ હોય, સંતોષ મળી ગયો, નિરંતર વાળું પેલું નહીં. તો કોઈ ધ્યાનમાં આવે કોઈ વ્યક્તિ પરિવાર હલો હોય તો કયો. હા કઈ ધ્યાનમાં આવતું હોય તો. છે તો કોણ છે? અચ્છા નથી ને કોઈ એક્ઝામ્પલ આપણી પાસે અત્યારે નથી તો એક ક્વેશ્ચન માર્ક મૂકી દે. દેખાતું તો નથી. હવે કયો પહેલેથી ખબર જ છે કે આમ મળવાનું નથી તો દિવસ રાત મહેનત છે. કોઈ અત્યાર સુધી કોઈ ચેન્જ કરી નાખીએ. એવું અત્યાર સુધી કોઈ પહોંચ્યું નથી તો હવે આપણે બધા એફર્ટ તો આ ડાયરેક્શનમાં કરીએ તો શું કામ કરે? ખબર જ છે નથી મળવાનું. શું? આટલી મહેનત શું કામ? બીજો રસ્તો એ બરાબર. બીજા રસ્તાની ખબર નહીં. તમે વિચાર કરો જો એક સરસ તર્ક છે. હવે આ સુખી થવાની ઈચ્છા તમે બનાવી છે કે ડિફોલ્ટ છે જ? આ તમે ચેન્જ કરી શકો તો બહુ સુખી થઈ ગયા ને. આટલું સુખ હોય કે થોડા દુઃખી થઈ એવું ક્યારેક કલ્પનામાં આવે, ક્યારેક વિચારમાં પણ આવે. એવું જરૂર આવશે જેટલા સુખની સાથે છે એનાથી વધારે સુખની અપેક્ષા હશે. નીચે નહીં જઈએ આપણે ક્યારેય, શક્ય નથી. કહેવાનો મતલબ આ જોડાયેલી વસ્તુ એને તમે કે હું ચેન્જ ના કરી શકું. હવે તમે વિચારો અત્યારે 850 કરોડની પોપ્યુલેશન છે. બધાની આ જ ઈચ્છા છે કે અલગ હશે? આ જ ઈચ્છા છે. એનો મતલબ એ ઈચ્છા પૂરી થવાની વ્યવસ્થા ઓલરેડી અસ્તિત્વમાં છે જ તો જ આ ડિફોલ્ટ સેટિંગમાં આવે, બાકી આવે જ નહીં. સમજે વાત પહોંચે? એક જો વ્યવહારિક ઉદાહરણ આપું. જો પરિવારમાં કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો જન્મ્યા પછી એને શું શું જોશે એની વ્યવસ્થા પરિવાર પાસે પહેલેથી હોય કે પછી આવીને બાળક કરે? પહેલેથી હોય. જ્યારે ધરતી પર માણસ પહેલી વાર આવવાનો હશે ને તો એને શું જોઈએ છે બધી વ્યવસ્થા ધરતી પર પહેલેથી છે. ત્યાર પછી માણસનું આવવાનું નથી. એની પહેલા માણસ આવી નથી પોસિબલ નથી. 450 કરોડ વર્ષ ધરતીનો એફર્ટ છે કે માણસ ધરતી પર આવીને સુખી થાય. હા અને માણસ એ વસ્તુને સમજી ના શક્યો એટલે દુઃખી તો થયો, બીજી બધી વસ્તુને ડિસ્ટર્બ થયો. પરિવાર, સમાજ, પ્રકૃતિ, નેચરમાં તો નિયમ છે સુખી થવાનો. સમહાવ આઈ મિસ ધેટ. મને ખબર જ ના પડી કઈ રીતના. તો હું તો આને જ માનું છું ને અત્યારે સુખ એટલે શું? મારા માટે સુખ એટલે કેમ? કારણ કે તમે જો પરિવારનો મેક્સિમમ સમય અહીંયા છે. ઇટ મીન્સ આઈ બિલીવ જેટલી વધારે સુવિધા એટલું વધારે સુખ. હેપીનેસ અને કમ્ફર્ટનેસમાં ડિફરન્સ છે. કમ્ફર્ટનેસ મળે, હેપીનેસ અલગ વસ્તુ. મેં એવું માન લઉં કે કમ્ફર્ટનેસ મળી ગઈ તો સુખી થઈ ગઈ. સુખ નથી. સુખ જેવું કઈ લાગે છે. જો શું આગળ તો એનો મતલબ છે
રસ્તો કદાચ આ કઈ રીતના થઈ ને મને અત્યાર સુધી ખબર જ ના પડી એટલે અપેક્ષા એવી ને એવી જ રહી ધેટ્સ વાય એટ ધ એન્ડ ઓફ લાઈફ મને એ લાગે છે કે મને મળ્યું નહીં જે અપેક્ષાથી હું આવ્યો હતો એ અપેક્ષા તો પૂરી જ નથી ભલે કર્યું ગમે એટલું આખા લાઈફ મહેનત કરી પણ જેની માટે કરી એ તો મળ્યું નહીં ધેટ્સ વાય મને એવું લાગે છે કે કંઈક મળ્યું નહીં ખાલી પણ જે રીતે અસંતોષ એ પૂરું ના એ સુધી સમજી આમાં કોઈ ડાઉટ તો ચેક કેમ કરવું કોઈ વ્યક્તિ સુખી થઈ ગયો હે ને આપણને એક પ્રશ્ન છે કેમ ખબર પડે કે હું સુખી થઈ તો સિમ્પલ છે જેને જીવતા આવડે એ સુખી છે ચેક પોઈન્ટ છે જેને આ ચાર જગ્યાએ જીવતા આવડે આ ચારેય જગ્યાએ કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ પણ નથી થતો અને એની પાસે સમાધાન છે તો જ આ સ્થિતિ આવે નિરંતર સુખ એનો મતલબ મને મારા વિચારમાં પણ રિઝોલ્યુશન છે સંબંધોમાં પરિવારમાં પણ જીવતા આવડે છે સમાજ સાથે પણ જીવતા આવડે છે પ્રકૃતિ સાથે જીવતા આવડે છે એટલે મારી આ સ્થિતિ છે એટલે કોઈ એવું એક્ઝામ્પલ તમને મળતું નથી જે ચારે જગ્યાએ હાર્મનીમાં હોય તમે જોયું કોઈ એવું એક્ઝામ્પલ નહીં જે ચારે જગ્યાએ સંતુલનપૂર્વક વિથ સોલ્યુશન જીવતું છે કેમ કારણ કે આ માની લેવાથી ન જીવાય અને સમજવું પડે ને હું કોણ છું ખબર પહેલો પ્રશ્ન પોતાની સમજ હું એમાં હું કોણ છું આદર્શવાદમાં આ જ પ્રશ્ન ભૌતિકવાદમાં આ જ પ્રશ્ન આજે આનો જવાબ નથી મળ્યો માણસ હું કોણ છું હવે હું જેને મને એ જ નથી ખબર હું કોણ છું તો પોસિબલ જ નથી હું બીજાને સમજી શકું એટલે જો અપેક્ષા મૂળમાં શું રહે છે કોઈ પણ સંબંધમાં મૂળ અપેક્ષા છેલ્લે એ જ સામેવાળો મને સમજતો નથી યસો સામેવાળો નથી સમજતો નહીં હું પોતાને નથી સમજ્યો એટલે કોઈક મને સમજે અપેક્ષા લઈને ચાલે એક નિયમ છે જબરજસ્ત નિયમ છે નિયમ કઈ રીતના કામ કરે જે સમયે હું પોતાને સમજી લઈશ 850 કરોડ લોકો એક સાથે સમજાય છે એક સાથે એટ અ ટાઈમ આ નિયમ ગેપ એટલો જ છે કે હું પોતાને સમજે એટલે કોઈ સમજાતું નથી કન્ફ્યુઝન છે વિશ્વાસ નથી આવતો અને જ્યાં સુધી હું પોતાને નહીં સમજું ત્યાં સુધી કોઈ બીજો મને સમજે કે હું બીજાને સમજુ આ અપેક્ષાઓ છે થાય નહીં એવું પોસિબલ નથી એક તર્ક આપો અને સમજવા માટે જેમ કે આ સમુદ્રનું પાણી ખારું છે મીઠું એ ચેક કરો આપણે સમુદ્ર પીવો પડે નહીં એક ડ્રોપ ચેક કરો એટલે તમને સમજાઈ જાય કે આખો સમુદ્ર ખારો છે કારણ કે સમુદ્ર એ ડ્રોપ એ સમુદ્રનો પાર્ટ છે આ માનવ જાતિ છે એનો હું પોતે એક પાર્ટ છું 850 કરોડનું માનવ જાતિ આ ધરતી પર છે એનો એક હું પણ માનવ છું તો ધેટ્સ વાય હું પોતે જ્યારે પોતાને સમજી લઉં છું હું કોણ છું એ જ સમય એ જ મોમેન્ટે મને બધા સમજાઈ જશે કઈ ફરક નહીં પડે નાનો છે મોટો છે સ્ત્રી છે પુરુષ છે અમેરિકામાં રહે પાકિસ્તાનમાં રહે ડઝન્ટ મેટર ક્યારેય મળ્યો નથી તે છતાંય હું એને સમજુ છું આ સ્થિતિ છે પોતાની જ્યાં સુધી એ નહીં બને ત્યાં સુધી પછી હેરાન થશે કારણ કે આ પહેલું સ્ટેપ જ મિસિંગ તમે જો આની સમજ નથી એટલે અહીંયા પ્રોબ્લેમ આવવા નિશ્ચિત છે કારણ કે બીજો મારી જેવો છે પણ સમજાય નહીં એટલે એની સાથે ડિસ્પ્યુટ આવશે કોન્ફ્લિક્ટ આવશે ક્લેશ નાના મોટા મતભેદ એવું રહેશે હવે જેનું 10 જણ જાતે બરાબર નથી જીવતું તો પછી 1000 2000 કેમ થાય અહીંયા પ્રોબ્લેમ આવશે કે પ્રોડક્ટ મેં વિચારી હતી કઈ જેટલા સ્ટેજીસ એને સામાન્ય ભાષામાં કહેવાય રિવર્સ એન્જિનિયરિંગ કરવું એક્સપેક્ટેડ આઉટકમ ના મળ્યું તો પાછળથી આગળ જોવાનો પ્રયત્ન તો આપણે એ જ કરીએ ને અહીંયા પણ સેમ તો સુખી થયા હોય એવું એક્ઝામ્પલ મળ્યું નહીં તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આવું શું કામ થયું ક્યાં ગેપ ક્યાં રહી ગયો તો આપણે એ જોશું આ પરિણામ ન મળ્યું તો આપણે એને ચેક કરશું કે કરીએ છે શું
કારણ કે જે પણ કંઈ કરે છે સુખી થવા માટે કરે. સુખ ન મળ્યું તો ચેક કરવું પડશે, તો શું કરીએ છીએ પહેલા તો એને ચેક કરીએ. તો હવે આપણે એ ચેક કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે માણસ કરે છે શું. ચાલો એને જોઈએ. તો એક પ્રસ્તાવ છે, તમે પહેલા એને ઓબ્ઝર્વ કરી લો. આપણે જેટલું પણ કંઈક કરીએ છીએ આખા દિવસમાં, આટલા વર્ષોમાં, શું લાગે છે એ એક્ટિવિટીઝને આપણે કાઉન્ટ કરી શકીએ કે ઇનફાઇનાઇટ હોય? શું લાગે? જેટલું પણ કંઈક કરીએ છીએ ફાઇનાઇટ હશે કે ઇનફાઇનાઇટ? એટલે નિશ્ચિત હશે કે અનિશ્ચિત હશે? અનિશ્ચિત હશે. હવે જો કરવા વાળો પાર્ટ જ જો નિશ્ચિત ના હોય તો પરિણામ તો કેટલું નિશ્ચિત? એકચ્યુઅલી એવું છે નહીં. આપ જો આ જ છે, આપણે ઘણી બધી વસ્તુ છે ને ચેક કર્યા વગર જ શું કરી લીધી? માની લીધી. આ ગેપ અહીંયા થઈ ગયો. એકચ્યુઅલી ક્યારે ચેક જ ના કર્યું કે નિશ્ચિત છે કે અનિશ્ચિત. જ્યારે પૂછીએ ત્યારે એવું લાગે છે કે આવું છે. હવે ટેકનિકલી જો જ્યારે વસ્તુ જ કરવા વાળો પાર્ટ જ અનિશ્ચિત હોય તો પરિણામ જ અનિશ્ચિત મળે. પછી આ તો મળે જ નહીં. બટ એવું છે નહીં. તમે ફરીથી રેફરન્સ આપી દઉં કે જ્યારે 850 કરોડ વ્યક્તિની એક જ ઈચ્છા હોય એનો મતલબ એની વ્યવસ્થા ધરતી પર છે. હવે એને થોડું સમજો ગેપ ક્યાં રહી ગયો. તો પ્રસ્તાવ છે આપણે ચેક કરશું કે આવું છે કે એના કરતા અલગ પણ છે ને. વારંવાર એટલે કહું છું કે માની ન લઈએ એમ. પ્રસ્તાવ એ છે માણસ જે પણ કંઈક કરે છે ને કરવામાં બે જ વસ્તુ કરે છે એવો પ્રસ્તાવ. હવે તમારે એને સ્વીકારવા નથી, તમારે એ ચેક કરવાનું આ બે નથી કરવાનું તો શું કરે છે તો ખબર પડશે વેરીફાઈ. તો એક કાં તો માણસ વ્યવહાર કરે છે. વ્યવહારનો મતલબ થાય એક માનવ બીજા માનવ સાથે જે પણ એક્ટિવિટી કરે છે એને વ્યવહાર. આ વ્યવહાર એટલે પેલો પૈસા વાળો વ્યવહાર નથી. લગ્નમાં 501 નો 900 નો વ્યવહાર એ વ્યવહાર. માનવ વચ્ચે થતી એક્ટિવિટીઝને કહે છે વ્યવહાર. બીજી ક્રિયા આપણે કરીએ છીએ કાર્ય, જોબ. તો જ્યારે માનવેતર પ્રકૃતિ સાથે જે પણ કંઈક કરે છે એને કહે છે કાર્ય. તો આખા દિવસમાં આટલા વર્ષોમાં પહેલા ભાઈ બાજુમાં કઈ બોલ તું ચૂપ રહે મારું કેમ? કારણ કે આ કેટલી જગ્યાએ વિચારો મેં બ્રેક દબાવો, ક્લચ દબાવો, એક્સિલેટર આપો, સ્ટીયરિંગ દબાવો, આગળ કેટલું કરવું? અભ્યાસ નથી ને મને. ભાઈ શું કરું રોજ એની સાથે ગાઈડન્સમાં રોજ. તો ભાઈ મેં વિચારમાં એક સિક્વન્સ બન્યો. પહેલો ગેર પાડવાનું કરવાનું. ધીમે ધીમે અભ્યાસ કરતા જતા હવે ઘરેથી અહીંયા આવું, અહીંયાથી ત્યાં ઘરેથી અહીંયા આવું. પહેલી વાર રસ્તો આપણે જોયો ના હોય તો કેવું થાય? ગૂગલ મેપ થી આમ તેમ કરે. પછી એ વિચાર સેટ થાય. પછી જ્યારે જે વિચાર બનેલો થશે પણ એ રોજનું હેબિટમાં આવી ગયું. મને એવું લાગે કે મેં વિચાર નથી કરતો. એકચ્યુઅલી વિચાર કરીએ છીએ એટલે જ જઈએ ત્યાં. હા, ઇટ મીન્સ કે કોન્શિયસલી જ વિચારે. જો વિચાર એટ એ ટાઈમ ઘણી બધી જગ્યાએ વિચારે છે. તમે જો ને જ્યારે મને કાર નથી આવડતી ત્યારે આ બધી વસ્તુ મેનેજ નથી. હવે એકવાર આવડી ગયું તો મેં મ્યુઝિક સાંભળું છું, કાર ચલાવું છું, બાજુવાળા સાથે વાત કરું છું, તોય કાર વિધાઉટ એની એક્સિડન્ટ. તો વિચાર કારમાં છે, બાજુવાળામાં છે અને સોંગમાં છે. વિચાર તો મલ્ટિપલ જગ્યાએ રહી શકે. જો વિચાર ના થાય એનું પરિણામ શું થાય? એક્સિડન્ટ. એક એક્ઝામ્પલ જો કાર લઈને જતો રૂટીન પ્રમાણે. હવે મારું ધ્યાન ગયું કે બાજુમાં કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો. હવે મેં ત્યાં જોવાનો નિર્ણય લીધો પણ મારો એક્સિડન્ટ થઈ ગયો. બને ને? કેમ? કારણ કે મેં વિચારમાં નિર્ણય લીધો કે મારે ત્યાં જવું છે એટલે કાર્ય પણ બદલાઈ જશે. શું મારે સીધું જવું હતું સાઈડ પર જતી હશે. તો વિચાર ચેન્જ થશે, કાર્ય ચેન્જ થઈ જશે. એટલે કાર્ય ચેન્જ નથી થતું એનો મતલબ અહીંયાથી હું ઘરે પહોંચું છું એનો મતલબ એની પાછળ કોન્સ્ટન્ટલી વિચાર ચાલે. અહીંયા આટલી સ્પીડ રાખવાની, અહીંયા બ્રેક મારવાની, અહીંયા એક્સિલેટર આપવાનું, અહીંયાથી ટર્ન લેવાનું. બટ આ એટલું રૂટીન છે કે મારું ધ્યાન નથી જતું કે આ વિચાર એમ કરું છું. વિચાર્યા વિના ના થાય. આપણને એવું લાગે રોજ સવારે ઉઠીને બ્રશ પહોંચી જ જાય પણ બ્રશ કેમ પહોંચે? રૂટીન. પણ રવિવાર થાય તો બ્રશ લેટ ટાઈમે પહોંચે તો અલગ વિચાર. ક્યારે બ્રશ કરવું, ક્યારે ઉઠવું, ક્યારે નાવું.
તો વિચાર્યા વિના માણસ કઈ કરી જ ના શકે. તમે જો કોઈ એવી એક્ટિવિટી હોય કે જેમાં વિચાર્યા વિના કરી સમાધિ અવસ્થામાં વિચાર નથી થતો. એમાં તો આ વસ્તુને એને જોઈએ પહેલા તો સમાધિ શું છે, એક પ્રકારનું મેડિટેશન. વિચારની સૂક્ષ્મ લેવલે લઈ જાય છે કે હવે વિચારથી કઈ ઇફેક્ટ નથી થતી. વિચાર નથી હોતો એવું નથી, એના પ્રભાવને બંધ કરો, એ વિચાર નથી. બંધ કરો. વિચાર બંધ થાય ના પૂરાય ના થાય. પ્રભાવ લેવાનો બંધ કરી દો. એક એક્ઝામ્પલ આપજો. તમને કોઈ 5 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું, તમને એનાથી શું થયું? દુઃખ થાય ને આપણને. હવે તમે આજે એને વિચારો તો શું થશે? શું થશે? દુઃખ થશે. કાલે વિચારશો તો મેં શું કરું છું? રોજ એક ને એક વસ્તુને વિચારી એક સમય એવો આવશે કે દુઃખનો પ્રભાવ ખતમ થઈ જશે. વિચાર તો હશે જ. હવે ફરક નથી પડતો. રોજ એ જ કરું છું. હવે એટલી ઇન્ટેન્સિટી વાળો દુઃખ નથી પહેલા ફીલ થતો. વિચાર તો જે ભૂલાઈ નથી, પ્રભાવ ડાયલ્યુટ થઈ ગયો. સેમ વસ્તુ સમાધિમાં આના પ્રભાવને ડાયલ્યુટ કરે. વિચાર બંધ ના થાય, ચૂપ થાય. ચૂપ થવું બંધ થવામાં ફરક છે. સ્ટેટમેન્ટ સમાધિમાં વિચાર ચૂપ થઈ જાય. ચૂપ થઈ જાય એટલે વિચાર ખતમ નથી થતા. પાછું સમાધિ બહાર આવશે પાછા વિચાર એના જ છે. પ્રભાવ ખતમ થઈ જાય. વિચાર હા થોડો ફેસ જ્યાં સુધી સમાધિમાં રહીશું ત્યાં સુધી. અહીંયા સુધી સમજો. તો હું જે પણ કંઈક જો આ કરવા વાળી વસ્તુનો આધાર શું છે? વિચાર. અહીંયા સુધી ક્લિયર છે. વિચાર વિના માણસ કઈ કરી ના શકે. હવે આપણે થોડું જોઈએ. આ ત્રણેયમાંથી નિરંતર વસ્તુ કઈ છે જે હંમેશા ચાલતી હોય? વિચાર. વિચાર કેવાય છે નિરંતર. સુખ કેવું જોઈએ છે? તો સુખ અહીંયા મળશે. આ જગ્યા સુખ. સુખનું સરનામું એડ્રેસ છે. હવે સુખ શોધવાનો પ્રયત્ન ક્યાં કરીએ? કાર્ય. અહીંયા પૈસા સુવિધા શું છે? કાર્ય. સામેવાળો સમજી જાય તો સુખી થઈ જશે. શું ક્યારેય માણસ સુખી નહીં થાય. તો નિયમ છે હું મારા પોતાના જ વિચારથી સુખી દુઃખી થાઉં. બીજું કઈ ફેક્ટર નથી જે મને સુખી દુઃખી કરે છે. આ પોસિબલ છે. મારે સુખી થવું પડશે તો આ જગ્યાએ જ્યાં કામ કરવું પડશે. બાકી તો હું દુઃખ તો છે જી. હા હા બરાબર. સર્વ સુખના વિચારમાં આપણો સુખ તો છે જ. તો ક્યાં ગયા જો આપણે પાછળ નેરો થોડા નીચે આવી ગયા ને પાછળ થોડું હજી શું હું જવાબદાર છું. જો હવે કનેક્ટ કરો યાર થાય છે કનેક્ટ. હું જવાબદાર છું. આપણે વાત કરી હું દુઃખી છું ઇટ મીન્સ હું જવાબદાર. હું સુખી છું તો પણ હું જવાબદાર. કારણ કે આ જગ્યા છે જે મારી છે. વિચાર આ બહારનું ફેક્ટર છે. તો સુખ અહીંયાથી મળે એવી કોઈ શક્યતા જ નથી. કારણ કે મારે જે સુખ જોઈએ છે કન્ટિન્યુઅસ છે. એટલે આ એક જ એન્ટિટી એવી છે જે કન્ટિન્યુઅસ છે. ધેટ્સ વાય કન્ટિન્યુ વસ્તુ કન્ટિન્યુ જગ્યા પર જ રહી શકે. અહીંયા પોસિબલ જ નથી. એટલે આટલી મહેનત કર્યા પછી પણ સુખ એટલે ના મળ્યું. કારણ કે સુખ ગોતતા જ કંઈક ખોટી જગ્યાએ. પેલી એક વાર્તા આવતી ખબર તમને? એક મૂરખની ટેવ કંઈક ટાઇટલ હતું. કંઈક વીંટી અંધારામાં ખોવાઈ ગઈ હતી અને ગોતતો હતો અજવાળામાં. કઈ પૂછ્યું શું ગોતો? કે વીંટી ગોતો. ક્યાં ખોવાઈ ગઈ? તો કે પેલી સાઈડ. તો કે અહીંયા શું કામ અજવાળું છે? આ આવી વસ્તુ થવું છે શું? નિરંતર સુખી ગોતે છે જે પોતે જ નિરંતર નથી. આખા દિવસમાં તમે થોડું કાર્ય કરી શકશો, વ્યવહાર કરી શકશો. અને બીજાને પણ અહીંયાથી જોવાનો પ્રયત્ન.
એટલે બીજો સમજાતો પણ નથી, કારણ કે એ સમજાશે તો આ સમજાશે. હવે જ્યારે મને મારા જ વિચાર ખબર નથી તો સામેવાળાના વિચાર કેમ ખબર? તો મને મારું જેટલું ખબર છે ને એટલું જ સામેવાળાનું દેખાય છે. એટલે તમે જો સમસ્યાઓ વધતી જાય, કારણ કે મૂળ પ્રોબ્લેમ પર ક્યારે કામ જ નથી. કામ અહીંયા જ છે. એક એક્ઝામ્પલ આપું. માન લો કે કોઈ વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું, તો આ કઈ દુર્વ્યવહાર કહેવાય, અયોગ્ય છે. હવે આનું સોલ્યુશન શું કાઢ્યું? શું કર્યું આપણે? સંવિધાનિક રીતના એને શું કર્યું? જેલ. અને એક્સ્ટ્રીમ પરિણામ શું થશે? અને ફાંસી. તો એક વ્યક્તિએ બીજાનું મર્ડર કર્યું, આખા સમાજે ભેગા થઈને એનું મર્ડર કર્યું સિસ્ટમેટિકલી. એટલે જો ક્રાઇમ ક્યારે અટક્યો નથી. કેમ? કારણ કે આપણે વ્યવહારને વ્યવહારથી કંટ્રોલ કરવા ગયા, કાર્યને કાર્યથી કંટ્રોલ કરવા ગયા. જે જગ્યા નથી કંટ્રોલ થાય એનું એફિશિયન્ટ રહીએ. આના પર ક્યાં કામ થાય? તમને ક્યાં કામ થાય? કે છે સુધાર ગ્રહ, કે છે ને જેલને શ્રેષ્ઠ ભાષામાં કે સુધાર ગ્રહ. હવે ત્યાં સુધારવાનો કોઈ કાર્યક્રમ નથી. બોલતો નાનો ગુંડો તો મોટો થઈ જાય, કોન્ટેક્ટ બિલ્ડ થઈ જાય. પહેલા ખાલી એક સોસાયટીનો ડોન હતો, હવે એરિયામાં થઈ ગયો. કેમ? કે બીજા કનેક્શન. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યાર સુધીના અધ્યયનમાં આના પર કોઈ પરંપરાનું ધ્યાન નથી. આ નવી વસ્તુ છે. એ મને સમજે? હવે તમે મને કહો કે આ વિચારનો આધાર શું છે? અત્યારે જે આપણે વિચાર કરીએ એ કયા આધારે આવે છે? હા, તો જેમ કે ઇન્ફોર્મેશન, પછી આપણો અનુભવ, પછી વિચાર ક્યાંથી આધાર? હા હા, વાતાવરણ, પછી પોતાની કોઈ બિલીફ, ભૂતકાળ હતો, વર્તમાન, કોઈ, પછી બીજા વિચાર કે બીજો કોઈ આધાર? પરિસ્થિતિ. સ્થિતિ પરિસ્થિતિ બેઝિકલી વાતાવરણ. બીજું કઈ? હા, અસ્તિત્વ. હા, આના સિવાય સ્વભાવ. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્વભાવ. હા, તો જેમ કે એક્ઝામ્પલ તરીકે કોઈ ચિંતા કરે, કોઈનો ગુસ્સાવાળો પણ સ્વભાવ હોય છે, તો ચિંતા છે, ગુસ્સો છે, આના આધારે વિચાર. બીજું કઈ? હા, પરિસ્થિતિ ને. અચ્છા, હવે જોઈએ. હવે બીજો ઓબ્ઝર્વેશન. આ આધાર આપણને ખ્યાલ આવે અત્યારે. વિચારની શરૂઆત ક્યાંથી થાય માણસની લાઈફમાં? ક્યાંથી થતી હશે વિચારવાની શરૂઆત? શ્વાસ ચાલુ થાય ત્યારે, એટલે જન્મ લે ત્યારથી ને ક્યાં સુધી હશે? એટલે મૃત્યુ સુધી. તો જન્મથી મૃત્યુ સુધી આ ચાલે. તો એને પહેલા લેના પછી વિચાર નથી. જેમ કે આ બધી વસ્તુ કઈ રીતના જન્મ્યા પછીની વસ્તુ છે ને? હા કે નહીં? ઇન્ફોર્મેશન જન્મ્યા પછી આવશે, અનુભવ પણ જીવ્યા પછી આવશે, વાતાવરણ પણ એ તો પછી જ મળશે. સ્થિતિ પરિસ્થિતિ, ઘરની, સમાજની માન્યતા પણ કંઈક એબ્ઝોર્બ થશે પછી આવશે. અસ્તિત્વ પછી જ ખબર પડશે જન્મ. અને સ્વભાવ તો પછી ડેવલપ થાય. બાય ડિફોલ્ટ સ્વભાવ ના હોય, ધીમે ધીમે. તો શું લાગે, જન્મ્યા પહેલા વિચાર હશે કે નહીં?
નહીં, આપણામાં અસ્તિત્વમાં વિચાર એટલે માણસમાં એટલે આપણામાં. હા, તો એ કે એનું પ્રમાણ શું લાગે છે તો કેમ ખબર કેમ પડે કે છે? નહીં, જન્મ થયા પછી તો આ બધી વસ્તુ દેખાય છે. માની લો કે ગર્ભમાં તો 9 મહિનાનો સમય, હવે એને જોઈએ એમાં વિચાર હશે કે નહીં? તો શું વિચાર હશે? તો એમાં તો આ વસ્તુ લાગુ પડતી નથી. એનો મતલબ શું થયો? વિચારના સિવાય પણ છે કે નહીં? તો એકચ્યુઅલ વિચારનો આધાર શું હોય? જન્મ્યા પછી આ બધા ફેક્ટર કામ કરે. આ તો છે જ, આપણે ના નથી કહેતા, બટ એની પહેલા 9 મહિનાનું ડ્યુરેશન છે કે જ્યાં કંઈક કાર્ય કરે એનો મતલબ કંઈક વિચાર તો છે જ. તો જ કાર્ય થાય ને, કિક મારવી, શરીરને ફેરવવું, એ ત્યારે જ પોસિબલ થાય જ્યારે વિચાર થાય. વિચાર્યા વિના પડખું ન ફરી શકે માણસ, નિંદરમાં પણ. તો વિચાર તો છે જ. તો એ સમય અથવા તો આધારના રૂપમાં શું? હા, એટલે જીવનનો જ શું હશે? મન સર્વાઈવ કરવાનો વિચાર હશે. હા, જેમ કે માન લો કે જે પોઝિશનમાં છે ઘરમાં, એ પોઝિશનમાં શું કરવું? કરવા માટે કંઈક કરે, વ્યવહાર એટલે ન કરો, કાર્ય તો કંઈક કરે. તો એની માટે કંઈક બેઝિક વિચાર તો જોઈએ ને. તો એ વિચારનો આધાર એક સિમ્પલ છે. આ પ્રસ્તાવ છે, તમે જુઓ, ચેક કરજો, માનતા નહીં. અત્યારે વર્તમાન સ્થિતિમાં 3 આધાર છે વિચારનો: ભય, પ્રલોભન અને આસ્થા. સમજો, તમારો કોઈ પણ વિચાર લઈ લો, એ આ 3 માંથી જ આવતો હશે. કોઈ પણ, એનીવન. ફિયર, ભય એટલે ડર, પ્રલોભન એટલે પોતાનું ઇન્ફ્લુઅન્સ, પ્રલોભન, અને આસ્થા એટલે માની લીધું. આસ્થા બેસિકલી બીજું અલગ નથી, આ ભય અને પ્રલોભનનું કોમ્બિનેશન છે. બેને કમ્બાઈન કરીને મેં કંઈક લીધું. તમે જુઓ, તમારી લાઈફમાં કોઈ એક નિર્ણય અથવા તો વિચાર જુઓ કે જેમાં આ આધાર ન હોય, અથવા તો આના સિવાય કોઈ આધાર હોય. ચાલો, એવો કોઈ વિચાર કે જે આના સિવાય હોય, જેમાં ભય ના હોય. હા, અલગ અલગ હોઈ શકે, કમ્બાઈન પણ હોઈ શકે, બટ આના સિવાય બીજું કઈ હોય તો કેવું? પોતાના જ વિચારને જુઓ. એટલે એને પ્રેક્ટિકલી જોવું હોય તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ફરીથી આવો. અત્યાર સુધી લીધેલા જેટલા પણ નિર્ણય હશે ને, એના બેઝમાં 3 વસ્તુ કામ કરતી હશે. કોઈ પણ નિર્ણય લે, ભય પણ ક્યાંથી આવે? બહારથી. પ્રલોભન પણ ક્યાંથી આવે? બહારથી. અને આસ્થા પણ મેં બેઝિકલી બહારની જ વસ્તુ. ધેટ્સ વાય મારો કોઈ નિર્ણય નથી અત્યાર સુધી. અત્યાર સુધીની લાઈફમાં નિર્ણય એટલે નથી કારણ કે નિર્ણય આધાર જ મારો નથી, બેઝ. થોડું ચેક કરીને કહો, આ 3 સિવાય કોઈ વિચારનો આધાર ધ્યાનમાં આવતો હતો? ગર્ભમાં હોય તો ભય કામ કરે, સર્વાઈવલ. ઘરની બહાર જન્મ થાય તો પછી ભય, પછી સાથે સાથે પ્રલોભન. જન્મેના બાળક તો મમ્મી શું કહે? પ્રલોભન આપશે ને કંઈક. પ્રલોભન કામ. જો વ્યક્તિ, આપણે બધાએ, તમે ચેક કરજો ટેકનિકલી,
આપણે બધા આનાથી જ વિચારીએ એટલે આપણે બીજાને પણ આનાથી જ કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ જો. સંબંધ સાચવવાની ટૂલ પણ આ ત્રણ જ છે. આ ત્રણ સિવાય બીજો કોઈ ટૂલ નથી આપણી પાસે. ચેક કરો કોઈ પણ સંબંધ જોઈ લો, અત્યાર સુધી જેટલા પણ પ્રયત્ન કર્યા છે આ ત્રણ મેથડથી થયા છે. ચોથી મેથડ તમને નહીં હોય તો કયો. જે ચાલે છે ઘરમાં ભાઈ પ્રલોભનનું જે કોમ્બિનેશન છે, જે જન્મ લીધો અને પરિવારમાં કંઈક તો છે બિલીફ કે આ રીતના જીવવું જોઈએ. તો મેં જેમ કે એક એક્ઝામ્પલ આપું, હું વેજીટેરિયન છું, આ મારો નિર્ણય છે કે આસ્થા છે? આસ્થા. મારો જન્મ કોઈ નોન વેજીટેરિયન ફેમિલીમાં થયો તો નોન વેજ ખાવ. ઇવન ખાવાનો નિર્ણય પણ મારો નથી. લાગે છે એવું આપણને કે હું ચૂઝ કરું. ક્રિટિકલી જોશો તો અહીંયા આ વસ્તુ બહુ વિચાર માંગી લેવી છે. 70 લાખ વર્ષ ધ્યાન આપજો યાર. માણસના ધરતી પર આયા કેટલા વર્ષ છે? 70 લાખ વર્ષ. આપણે જોયું ને સવાલ 70 લાખ વર્ષનો માણસને વિચાર કરતા ન આવડે. વિચાર. અને આપણે સૌથી બુદ્ધિશાળી જીવ કહેવાય ને આ ધરતી પર. વિચારતા નથી આવડતું. આ સ્થિતિ જ આપણી આજે વર્તમાન સ્થિતિ. એટલે તમે જો જીવવાના લેવલ બધા જ ડિસ્ટર્બ, પોતાના લેવલે ડિસ્ટર્બ, પોતાના લેવલે વિચાર, પરિવારમાં ડિસ્ટર્બન્સ, સમાજમાં ડિસ્ટર્બન્સ, પ્રકૃતિમાં ડિસ્ટર્બન્સ. એનો મતલબ છે કે ઇન્ડિવિડ્યુઅલ લેવલે વિચાર જ કરતા નથી આવડતું. આધાર જ નથી કઈ રીતના વિચાર કરો. ને ક્યારે બનવામાં નથી આવતું, ક્યારે એનો અભ્યાસ નથી. અને એક શબ્દમાં નામ આપ્યું. આ ત્રણ વસ્તુ એક વર્ડ આપેલું. આ છે મારી માન્યતા, બિલીફ, પ્રીકન્ડિશનિંગ કહી શકો. હવે આ મારી છે કે બહારથી આવેલી છે? એટલે અહીંયા બહારના ફેક્ટર છે ને બધા. એટલે મારી માનસિક સ્થિતિ જોઉં તો હું પોતે પરતંત્ર છું. નિર્ણય લેવામાં હું સ્વતંત્ર નથી. That's why I am not satisfied કે મેં કંઈક કર્યું, કારણ કે મારું કોઈ નિર્ણય નથી. હું પરતંત્ર છું. બહારથી ચાલો ટીવીમાં એડવર્ટાઇઝ હોય, મને લાગ્યું હા નથી આઈક્યુ વધી જ જશે, આપણે ઘરમાં બોર્નવિટા લઈએ. આઈક્યુ વધે હોય એના એક પણ પ્રમાણ નથી. ચેક જ ન કર્યું ક્યારેક, ચકાસ્યું 7 દિવસમાં ગોરા થઈ જશે લાઈક ધેટ. ક્રીમ લે આટલા વર્ષોથી જ્યારથી એડવર્ટાઇઝ હોય ત્યારથી ક્રીમની એડવર્ટાઇઝ હોય. એક પ્રમાણ નથી, કોઈ કાળા નથી તો થઈ. સી આ પ્રલોભન માની લીધું ડાયરેક્ટ જ માની લીધું, કોઈ ચેક જ નથી. ધેટ્સ વાય પહેલા જ મેં કીધું અહીંયાથી જે પણ કહેવામાં આવે છે માનવાની જરૂર નથી, ચકાસવાની જરૂર. માનીને તો અહીંયા સુધી પહોંચે. હજી જીવન વિદ્યાને માન લઈશું તો આગળ ગ્રોથ નહીં થાય. ચેક કરો દરેક પોઈન્ટ આવું છે નથી, શું કામ છે. એટલે વારંવાર હું પ્રશ્ન પૂછું આવું છે, ચેક કરો. એકવાર તમે ચકાસી લેશો પછી એ તમારું થઈ જશે. પછી બહારની વસ્તુ પરફેક્ટ નહીં કરે. તો આ અત્યારની સ્થિતિ છે, અમારી સ્થિતિ વર્તમાન. આની જગ્યાએ આપણી પાસે વિકલ્પ છે. જો માન્યતાની જગ્યાએ અહીંયા સમજણ આપી, સમજણથી લીધેલા નિર્ણય મારા છે, કારણ કે સમજણ મારી છે, માન્યતા મારી નથી. સમજણ વ્યક્તિની પોતાની, અને આ જ છે જે મને સ્વતંત્ર કરે. તો સમજણથી લીધેલો વિચાર અને એનાથી કરેલું કાર્ય. હવે એના પરિણામને જોઈએ. હવે આપણી પાસે બે ઓપ્શન છે, અત્યારે આ છે પછી આ પણ છે. તો વર્તમાન સ્થિતિમાં માન્યતાથી જ્યારે હું વિચારું છું અને વિચારના આધારે હું વ્યવહાર કરું છું તો એનું પરિણામ શું આવે છે? તો સંબંધોમાં મતભેદ
અને હું પણ સુખી થાઉં, આ વિન વિન સિચ્યુએશન, એને નામ આપ્યું ઉભય સુખ, મ્યુચ્યુઅલ હેપીનેસ. બે બાજુ, એવું નહીં કોઈ કોમ્પ્રોમાઇઝ થાય. એટલે કન્ડિશન મૂકી દી પડોશીમાં, હે ને, હું પણ સુખી થવું જોઈએ, એક પણ દુઃખી ન થવું જોઈએ. આ યા ના, એને જોશું આ સમજણ છે શું, એને જોશું કે અત્યારે જેને સમજ પડે ને એ માન્યતા. હા, શબ્દ પ્રયોગમાં ભૂલ છે. અત્યારે જેમ કે મેં પૂછું તમને, સમજ બધાની એક સરખી હશે કે અલગ અલગ હશે? હા, ઓબ્વિયસલી કેવી હશે? અલગ અલગ હશે. હવે એક એક્ઝામ્પલ છે, તો સારો એવો એક્ઝામ્પલ જેને સમજવા માટે ઈઝી. જેમ કે આ કોઈ ડિજિટ છે, હે ને? કોઈ વ્યક્તિ અહીંયાથી જોશે તો શું કહેશે? આ શું છે? 6. આ જોશે તો શું કહેશે? તો કે જો બે સાચા છે ને, બેની સમજ અલગ છે છતાં બે કેવા છે? સાચા. આ સાચા નથી, જસ્ટિફિકેશન આપે. કોઈ વસ્તુને જોવાના કેટલા એંગલ હોય? હા, હવે અહીંયાથી જોશે, અહીંયાથી જોશે, અહીંયાથી જોશે, તમે જસ્ટિફાય કરી આપશો? હા, થશે? જસ્ટિફાય થશે કે આ 6 છે કે 9? પછી તમારે બધાને સાચા કહેવું પડશે. અમુક જણને તો દેખાય નહીં આ શું છે, તો તમે શું કહેશો? એ સાચું છે. તો રેફરન્સ જોઈએ. શું રેફરન્સ જોઈએ? પહેલા એ નક્કી કરવું પડે, જોવાનો જ ક્યાં. એક રેફરન્સ આપો, માન લો આ રેફરન્સ આપો. હવે જે જોશે એ શું કહેશે? અહીંયા મતભેદ નથી. જ્યારે રેફરન્સ નથી એટલે રિયાલિટી સામે આવી નથી, ત્યાં સુધી તમારી માન્યતા અલગ છે, મારી માન્યતા અલગ. હું મારી માન્યતાને સમજ કરું, તમે તમારી માન્યતાને સમજ કરો, એટલે બે વ્યક્તિ વચ્ચે શું રહેશે? હંમેશા મતભેદ. આ મતભેદ વ્યક્તિ 1 ને એવું લાગે ને 6 છે, એ જીદ પરથી નહીં હટે. વ્યક્તિ 2 ને લાગે છે 9 છે, એ પણ જીદ પરથી નહીં હટે. એટલે આ બે ક્યારેય સાથે ન ચાલી શકે, કારણ કે બે અલગ બિલીફ લઈ ચાલે અને એકબીજાને સ્વીકારે નહીં ક્યારેય, પોસિબલ નથી. તો જે અલગ છે શું છે? માન્યતા. જેને એક ઉંમર પછી દરેક વ્યક્તિ એવું માને છે કે હું સમજદાર છું જ, એટલે આ ગેપ આવે. મેં મારી માન્યતાને સમજણ માની લીધી, જ્યારે સમજણ યુનિવર્સલ રિયાલિટી છે, બધાની એક જ છે. સમજ અલગ હોય તો એ સમજ નથી, અગેન એ માન્યતા. જેમ કે 2 + 2, જેને સમજ છે એનો આન્સર શું હશે? 4 હશે ને. હવે જેને સમજ નથી એનો શું હશે? તમે પ્રિડિક્ટ કરી શકો શું હશે? કશું પણ ઇન્ફાઇનાઇટ. આ એ જ માન્યતા. કાંઈ પણ હોય, નક્કી ન કરી શકો. તો ખોટું અને અધૂરું અલગ અલગ હશે. સત્ય સમજણ હંમેશા એક જ હોય, એમાં ડિફરન્શિએશન ના પોસિબલ નથી. તમે કોઈ એવું એક્ઝામ્પલ આપો ને કે જેમાં સમજ છે અને બે સાચા છે ને અલગ? હા જી, હા એમાં એક્ઝેક્ટ એ જ. તો આમાં કોઈ જાણતો નથી, ચકાસતો નથી, માની લો જસ્ટ આ સમજણ છે બેસિકલી જાણીને આવેલી છે. એટલે જેમ કે બીજું વ્યવહારિક એક્ઝામ્પલ આપો. સમજો, તમને હવે એક સામાન્ય ઉદાહરણ છે. જો એક 3 મહિનાના બાળકને તરસ લાગે તો એ શું કરે? રડે. ભૂખ લાગે તો રડે. નીંદર આવે તો રડે. કેમ આવું થાય? કેમ કે નથી સમજાતું આ શું છે. પણ જેને સમજાય છે એને પાણી આપે, મમ્મી સોવડાવી દે, ભોજન આપે. આવું રોજ થાય છે ને. હવે એ જ બાળક 5 વર્ષનું આવશે, તરસ લાગશે તો શું કરશે? હા, બોલશે તો લઈ લેશે. એ 10 વર્ષે તરસ લાગશે તો પાણી પીશે. બીમાર હશે ને તરસ લાગશે તો પાણી પીશે. આફ્રિકામાં તરસ લાગશે તો, પાકિસ્તાનમાં તરસ લાગશે તો, અમેરિકામાં તરસ લાગે તો પણ પાણી. 90 વર્ષે તરસ લાગે તો પાણી. તો સમજણ છે ત્યાં ભેદ મતભેદ નથી, એક જ યુનિવર્સલ. જ્યાં મતભેદ છે એનો મતલબ ત્યાં સમજણ નથી. તો સૂત્ર છે, નિયમ છે, સમજણ છે ત્યાં ભૂલ નથી,
અને ભૂલ છે ત્યાં સમજણ નથી. હે ને? ફરીથી એકવાર રિપીટ કરું, નિયમ છે, હે ને? અથવા એક સૂત્ર છે. સમજણ હોય ત્યાં ભૂલ ન હોય, એટલે સમજણ છે ત્યાં ભૂલ નથી, અને ભૂલ છે ત્યાં સમજણ નથી. સમજદાર વ્યક્તિ ભૂલ કરે, કલ્પના બહારની વસ્તુ છે, હોય જ નહીં, કાં તો એ સમજદાર નથી. સમજી? સમજદાર વ્યક્તિનો મતલબ છે કે એની પાસે સોલ્યુશન છે, ભૂલ કરવાનો સ્કોપ જ નથી. એને સમજણ કે સમજણ સ્થિતિ પરિસ્થિતિ દેશ દેશા કાળ સાથે ફરે નહીં, ચેન્જ ના થાય. જો ચેન્જ થઈ જાય તો એ તો માન્યતા છે. તો સમજણ એક આખી અલગ વસ્તુ છે. એના પર જ આખી જીવન વિદ્યા પરિચય સમજાય. મૂળ અત્યારે જે કઈ છે નથી, ટૂંકમાં નથી, અલગ છે. હવે આ જ સમજણથી જ્યારે હું વિચાર કરીને પ્રકૃતિ સાથે કાર્ય કરું તો એનું પરિણામ છે પ્રકૃતિમાં પણ સંતુલન બનેલું રહે છે અને મારી આવશ્યકતા પણ પૂરી થાય. એને કીધું ઉભય સમૃદ્ધિ, મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી, વિન વિન સિચ્યુએશન. મારી અને મારા પરિવારની પણ આવશ્યકતા પૂરી થાય અને નેચરમાં પણ બેલેન્સ. અત્યારે આ નથી, અપેક્ષા સમૃદ્ધિની જો થાય છે શું આપણે અમીર, અત્યારે સમૃદ્ધિને અમીરી સાથે connect. અહીંયા પણ સમજો અપેક્ષા સુખની જ માનસ સાથે, પણ થઈ જાય ક્યારેક ક્યારેક સુખી, ક્યારેક ક્યારેક દુઃખી. તો આને આ અલગ છે. અમીર કઈ દઉં ખાલી કન્ફ્યુઝનમાં. અમીરનો મતલબ જેની પાસે સાધન સુવિધા છે. ગરીબનો મતલબ જેની પાસે સાધન સુવિધા નથી અથવા તો ઓછા છે. બેમાં કોમન વસ્તુ છે, આ પણ દુઃખી છે અને દરિદ્ર છે, અને ગરીબ પણ દુઃખી છે. અમીરની વ્યાખ્યા સાધન સુવિધા છે અને દુઃખી છે અને ગરીબ. દુઃખી એટલે એની સંબંધમાં તો પ્રોબ્લેમ છે અહીંયા કે રીચ થઈ જાય પછી સંબંધનો પ્રોબ્લેમ પૂરા થઈ જાય. કહેવાનો મતલબ કે મુકેશભાઈ ને નીતાબેનની સાથે કાંઈક તો ઇસ્યુ હશે ને, નાના મોટા લેવલ. તો એનું એમને શું હશે? દુઃખ. અને જેટલું છે એટલું હંમેશા કેવું લાગે? ઓછું. આ દરિદ્રતા, માનસિક ગરીબી કહેવાય. તો અમીરની ગરીબી અબજો કરોડોની હોય, ગરીબની ગરીબી કદાચ 50,000 લાખની હશે. ટેકનિકલી બે ગરીબ જ છે માનસિક રીતે. આની પાસે છે છતાંય અહેસાસ નથી કે છે. આની પાસે તો છે જ નહીં તો એનો અહેસાસ નથી. સમૃદ્ધ વ્યક્તિની વાત કરીએ આપણે, આ સ્થિતિની વાત કરીએ ને, ભાઈ સમૃદ્ધિ. સમૃદ્ધિનો મતલબ છે સાધન સુવિધા પર્યાપ્ત છે, સાથે સુખી અને ઉદાર. આ છે સમૃદ્ધિ. આ એક અલગ જ લેવલ છે જેની અપેક્ષા માણસે કલ્પનામાં કરી હતી. આ એ સ્થિતિની વાત. સમૃદ્ધિ મતલબ મારી અને મારા પરિવારની જેટલી આવશ્યકતા છે એના કરતા વધારે છે, અભાવનો અભાવ થઈ ગયો. એ ભાવ છે આ સમૃદ્ધિ. હવે કઈ ઘટતું એવું લાગતું જ નથી, એટલે મારી સ્થિતિ છે ઉદાર. હવે વધારે જ છે એટલે શું કરશે માણસ? બીજામાં જશે. એ ઉદાર છે. અને સંબંધોમાં પ્રોબ્લેમ નથી, બીકોઝ સમજે એટલે સુખી. તો સમૃદ્ધિ નેક્સ્ટ લેવલ રિઝલ્ટ છે પરિવારનું. આ ઇન્ડિવિડ્યુઅલ પરિણામ છે, આ પરિવારની પરિણામ. તો સ્વયંમાં સુખ મળશે, પરિવારમાં સમૃદ્ધિ. હવે તમે કહો આનાથી વધારે શું અપેક્ષામાં આવે? શું જોઈએ? બીજું સુખ અને સમૃદ્ધિ સિવાય બીજું શું જોઈએ? આનાથી વધારે કલ્પનામાં પણ ના આવે. પોસિબલ? તમે વિચારો, આનાથી વધારે તમારી કલ્પનામાં આવે તો કે મ્યુચ્યુઅલ. જેની સાથે હું કરું છું એ સ્ટેબલ અથવા તો એ પણ બેલેન્સમાં છે, મારી નીડ પૂરી. તો અહીંયા ઉભય પ્રકૃતિ સાથે કરેલું કાર્ય છે ને,
તો પ્રકૃતિમાં પણ સંતુલન છે અને મારી આવશ્યકતા પણ પૂરી થઈ એના કરતા વધારે છે આ સમૃદ્ધિ. એટલે ઉભય એટલે મ્યુચ્યુઅલ વિન વિન સિચ્યુએશન. તો પ્રકૃતિ ડેમેજ નથી થતી, એ રહે છે, સસ્ટેન થાય છે, છતાંય મારી આવશ્યકતા પૂરી થાય. હા અત્યારે જ જીવતા જીવતા જ કંઈક કહેવાનું. તો તમે જો આજે પણ કોઈ સારા પ્રસંગે બ્લેસિંગમાં જ આપણને મે યોર લાઈફ હેપી એન્ડ પ્રોસ્પરસ માન લો કે પૂછી લે હાઉ તો શું કહીશું? હે પૂછી લે. અને ચાલો એ ના પૂછે, તમે ત્યાં એવું પૂછે તો એ પ્રશ્ન જ આપો. આરો પૂછતા નથી બાળકો. સુખી થયા બેટા પૂછી તમે થઈ ગયું? ચાલ વાંધો નહીં તું ત્યાં અવોઇડ ક્વેશ્ચન નહીં અવોઇડ કરે તો કામ કરે તો પૂછે જ છે અને આપણી પાસે આન્સર બહુ સિસ્ટમેટિક રીતના પાછા વળીએ જ આપણે કારણ કે એ તો પ્રમાણ માંગે ને બાળકો તો આચરણ પ્રમાણ માંગે ભાઈ તમે જે કહો છો તમારી પાસે છે તો તમે મને આપો ને. આશીર્વાદ નો મતલબ શું? મારી પાસે છે હું તમને આપું છું. એ પૂછી લીધું લાવો શું? હા એ પૂછશે ત્યારે તમે દુઃખી કરી નાખશો. કેટલું જબરદસ્ત છે. તમે આશીર્વાદ આપ્યા સુખના, હવે પૂછ્યું લાવો તું આમ જા તો દુઃખી થઈ ગયો, આપી દીધું દુઃખ, માંગતો તો સુખ. કેટલું કોન્ટ્રાડિક્શન. બોલીએ જે કાંઈ કઈ વિચારીએ જે કાંઈ કરીએ જે પરફેક્ટ ત્રીજું છે. એટલે પરિવારમાં પ્રમાણ નથી. પરિવાર તમને આખું ટ્રાન્સપરન્ટ જોઈએ છે, તમારા વિચારને જોઈએ છે, તમારા બોલે તેને જોઈએ, તમે કેમ જીવો છે એટલે બાળકોમાં સ્વીકૃતિ ના આવે. બધું જ અલગ છે. એટલે પછી એક એજ ઉંમર પછી એની પોતાની ગતિ ચાલુ કરશે. મનમાની હવે માય લાઈફ માય રૂલ્સ બસ તમારું જ્ઞાન આટલું જ હતું. આ તો મળ્યું નહીં. અરે તમારી પાસે તમે મને શું આપશો? તો હું શોધીશ. એકચ્યુઅલી મનમાની નથી, સુખની શોધ છે બાળકની, એનો અલગ રસ્તો જ આપણે સમજી નથી શકતા એટલે આપણને એવું લાગે મનમાની કરે. મનમાની નથી કરતો, એ સુખી થવા માટેનો જ પ્રયત્ન છે. બટ સુખ કઈ રીતના મળશે? આપણી મેથડથી તો મળ્યું નહીં તો એ કાંઈક તો કરશે ને. મોબાઈલ સ્ક્રોલ કરશે તો એને એનાથી તો કાંઈક તો મળે. તમે જે કોઈ એનાથી કંઈ નથી મળતું તો વધારે સમયમાં આવશે. જેનાથી સુખ મળતું છે એ જ કરશે. એનાથી મોટું સુખ જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી ત્યાં રહેશે. મોટું સુખ પણ બતાવશે તો જે મોટું સુખ પ્રાપ્ત કરીને બેઠા એ જ બતાવશે. તો તે જો આ સ્થિતિ શું છે? બાળક અને આપણામાં ઉંમરનો ફરક છે, માનસિક સ્થિતિ સેમ. આપણે ટ્રાયલ એન્ડ એરર કરીને આપણા લેવલ પર, બાળકે ટ્રાયલ એન્ડ એરર કરીને એની માટે શું પહેલા રમકડામાં હતું, પછી વિડીયો ગેમમાં હતું, પછી મોબાઈલમાં હતું, જેવું જેવી એ રીતના આપણું એક સમય સુખ બીજી જગ્યાએ હતું, આજે ત્રીજી જગ્યાએ. સો આ સમજ એક એવી વસ્તુ છે જેનાથી બધાની 850 કરોડ વ્યક્તિ સુખી અને સમૃદ્ધ મેળવી શકે એ વ્યવસ્થા સમજણમાં છે. આ જ સમજણ છે. બાકી બધી વસ્તુ તમને સમજ નથી. એ બધું લાઈક સામાન્ય માન્યતાઓ ને ઇન્ફોર્મેશન ગેધરિંગ છે. સમજ અલગ છે. કાલે થોડી સમજ પર જ ચર્ચા કરશું આપણે. બરાબર ની વાત નો ઠીક છે. થેન્ક યુ. અને કાલે આવો તો થોડું વિચારીને આવજો, વિચાર પર વિચાર કરીને આવજો. અને કાલે આપણે સમજથી શરૂઆત કરશું. ઓકે. અને હા સોરી ગોષ્ઠી છે ભૂલાઈ ગયું. તો એક મિનિટ ગોષ્ઠીનું ફોર્મેશન છે વિવેકભાઈ કહી દે પછી આપણે બ્રેક. ઓલરેડી અમુક શિબિર ને એવું કર્યું. એ લોકો સાથે રહીને નાના ગ્રુપમાં ચર્ચા થાય, એમાં નાના મોટા ડાઉટ ક્વેશ્ચન ક્વેરીઝ કમ્પ્લીટ થાય અને શેરિંગ થાય. આ મેઇન પર્પસ શેરિંગનો છે. તો એની માટે એક ગોષ્ઠી છે આપણે રાખતા હોય છે દરેક શિબિરમાં. તો એનું ફોર્મેશન વિવેકભાઈ
કરશે એ પ્રમાણે આપણે ગ્રુપમાં બેસશું જી વિવેકભાઈ